પરીક્ષા આવે એટલે ઘણી બધી જાતના ટેન્શન અને ચિંતાઓ, એનો આખો ખજાનો આપણી સામે આવતો હોય છે. અને એ ટેન્શનમાં ને ખજાનામાં જે ચિંતાઓનો ખજાનો છે, આખો ફ્રસ્ટ્રેશન આવી જાય, શું કરવું શું ના, એનું કન્ફ્યુઝન આવી જાય. એની અંદર જે વસ્તુ યાદ છે ને એ ભૂલાઈ જતી હોય છે. તો જે વસ્તુ યાદ છે એ જો ભૂલાઈ જતી હોય તો શું થઈ શકે એના માટે કે ભૂલાય નહીં. એની વાત આ ચેપ્ટર આખું કરે છે આપણને, કે એવું આપણે શું કરી શકીએ કે કંઈ કરાય, આપણી ચિંતાઓ દૂર થઈ શકે. અને જુઓ ને, ટાઇટલ જ છે એવું સરસ મજાનું કે ટ્યુન અપ ઓ ટીન્સ. પ્રોટીન નથી, ટ્યુન અપ. ટ્યુન અપ એટલે તૈયાર થઈ જાવ. મ્યુઝિક કેમ ટ્યુન અપ કરવાનું હોય? પેલા નવરાત્રીમાં વગાડે ને, એ પેલા મ્યુઝિક આખું ટ્યુન અપ કરે. હેલો 1 2 3 માઇક ટેસ્ટિંગ, મતલબ બેઝ ને ઇકો ને બધું છે ને, બધું આખું વ્યવસ્થિત રીતે ટ્યુન અપ કરે, એટલે કે તૈયાર કરે. ટ્યુન અપ એટલે તૈયારી કરવી, કોઈ સ્પેસિફિક વસ્તુ માટે તૈયારી કરવી, એને ટ્યુન અપ કહેવાય. એ ટ્યુનિંગ અપ કરવાનું છે, મતલબ બરાબર પ્રોપર કરવાનું છે. આપણે અહીંયા શેનું ટ્યુન અપ કરવાનું હોય? આપણે ટ્યુન અપ એનું કરવાનું હોય કે પરીક્ષા છે આપણી, પરીક્ષા આવે છે આપણી, પરીક્ષા માટે તૈયારી કરવાની છે, એનું ટ્યુન અપ કરવાનું હોય. ટીન્સ એટલે કોણ? તો કે જેની ઉંમર 12-13 વર્ષથી લઈને 18-19 વર્ષની ઉંમર છે, એ બધા ટીન્સ કહેવાય. કારણ કે એમાં પાછળ ટીન લાગે, 13 14 આ TEEN લાગે. એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જે ધીમે ધીમે એડલ્ટ થઈ રહ્યા છે. બાકી બાળકોને કોઈ જાતની ચિંતાઓ હોતી જ નથી. જ્યારથી સમજ આવે ત્યારથી પછી ચિંતાઓનું ઝાડું જે છે એ ગૂંથાવાનું શરૂ થઈ જતું હોય છે. તો એ ચિંતાઓ કેમ દૂર કરવી? અને ચિંતાઓ ઓ ટીન્સ એટલે કે એ બાળકો 10માં 12માં ભણતા, 8માં 9માં ભણતા એ બાળકો ટ્યુન અપ, તૈયાર થઈ જાઓ, પરીક્ષા માટે રેડી થઈ જાઓ, એવું આ ટાઇટલ સમજાવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અંદર જઈએ. આખું ચેપ્ટર એક જ ગાય તમારા મગજની અંદર ઘુસાડી દઈશ. ટાઇટલ ખબર પડી ગઈ છે. એન્કર. એન્કર કોને કહેવાય? આ એન્કર છે. એક સ્ટેજ છે, સ્ટેજની અંદર આ જે લાકડાનું છે એને પોડિયમ કહેવાય. એમાં આગળ સ્કૂલનું નામ લખેલું હોય છે, આનંદ વિહાર સ્કૂલ જે આમાં છે. અને સૌથી પહેલા આ વ્યક્તિ બોલવાનું શરૂ કરે. એ બધાને ગુડ મોર્નિંગ કે, ગેસ્ટ હોય તો એને સ્ટેજ ઉપર આમંત્રણ આપીને બેસાડે, પ્રિન્સિપાલને કે, બધાને હવે આના પછી કોણ પ્રશ્ન પૂછશે, આના પછી કોણ પ્રશ્ન પૂછશે, એને એન્કર કહેવાય. તો એ બધાને શું કહેશે? ગુડ મોર્નિંગ એવરીબડી. બધાને ગુડ મોર્નિંગ કહેશે. આપણે અહીંયા હોય તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ એ રીતે કહી શકતા હોય. નમસ્તે, એમ નમસ્કાર. ઓન બિહાફ ઓફ એટલે થાય વતી. કોના વતી એ બોલે છે? આનંદ વિહાર સ્કૂલ. આનંદ વિહાર સ્કૂલ વતી એ વ્યક્તિ બોલે છે. નામ શું છે? આમ અનુજ ભટ્ટ. આ અનુજ ભટ્ટ છે. અનુજ ભટ્ટ કોણ છે? પોતે એન્કરિંગ કરે છે, એટલે કે બધાની વચ્ચે સુમેળ લઈ આવો, એનો એન્કર કહેવાય. હવે કોણ પછી બોલશે, એના પછી કોણ બોલશે, ઇનામ લેવા કોણ આવશે, ઇનામ કોણ આપશે, આ બધા નામ જે જાહેર કરવાના સ્ટેજ ઉપરથી, એ બધું એન્કરિંગ કહેવાય. અલગ અલગ શાયરીઓ બોલે, અલગ શેર બોલતા હોય. તો અનુજ ભટ્ટ છે એ પોતે એન્કર છે. કોઓર્ડિનેટર એટલે સંયોજક. શેનો સંયોજક છે? કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. સેલ એટલે થાય વિભાગ. આપણા શરીરની અંદર એક કોષ હોય, કોષને પણ સેલ કહેવાય, પણ બધા સેલ અલગ અલગ હોય. એક જ અર્થ એક શબ્દનો ના થતો હોય. કરિયર એટલે કારકિર્દી, કાઉન્સેલિંગ એટલે કે સલાહ. સ્કૂલની અંદર આખો એક વિભાગ છે, ખાતું છે, ડિપાર્ટમેન્ટ છે, કે જ્યાં વિદ્યાર્થીઓને કરિયર એટલે કે કારકિર્દી એટલે કે આગળ શું ભણવું, શું બનવું એ બાબતે
કાઉન્સેલિંગ કરે છે, એને સલાહ અપાતી હોય છે. એનો આખો એક વિભાગ છે જે જનરલી અત્યારે કોઈ સ્કૂલમાં હોતો નથી, પણ આવો એક વિભાગ હોવો જોઈએ. એનો એક કોઓર્ડિનેટર છે, એટલે કે એમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય જતા હોય, પનિશમેન્ટ નથી આપવાની, કોઈને ખીજામણ નથી, બટ એને સલાહ આપે, એને માર્ગદર્શન આપે, એને પ્રેરણા આપે. એની અંદર શું શક્તિઓ છે, એની સ્ટ્રેન્થ કહેવાય ઇંગ્લિશમાં, કેવી રીતે બહાર આવવી, બહાર લઈ આવી, એ બધી બાબતે જે ચર્ચા કરે એને કોઓર્ડિનેટર કહેવાય. હાય, વેલકમ યુ ઓલ. હું બધાનું સ્વાગત કરું છું ટુ ધીસ સેમિનાર. આ સેમિનારમાં હું બધાનું સ્વાગત કરું છું. સેમિનાર એટલે ખબર છે ને, કોઈ બહારથી એક વ્યક્તિ કે સ્કૂલમાંથી કોઈ શિક્ષક કે પ્રિન્સિપાલ બોલતા હોય, બધા વિદ્યાર્થીઓ સામે બેઠા હોય, એને સેમિનાર કહેવાય. જેમાં એક વ્યક્તિ વક્તા બનીને, સ્પીકર બનીને સ્પીચ આપતો હોય. સેમિનારનું ટાઇટલ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ એટલે બહાર કાઢવું, યોર બેસ્ટ એટલે કે તમારું સારામાં સારું પ્રદર્શન, તમારી અંદર જે સારામાં સારી શક્તિઓ પડી છે, તમારી જે તાકાત છે, તમારી અંદર જે શક્યતાઓ ભરેલી છે, એને બ્રિંગ આઉટ એટલે કે બહાર કાઢો. મતલબ તમે ઘણું બધું કરી શકો એમ છો, 100માંથી 100 લાવી શકો એમ છો, 100માંથી 150 લાવી શકો એમ છો. તમે તાકાતથી ભરેલા છો, ઉર્જાથી ભરેલા છો, સ્ફૂર્તિથી ભરેલા છો, સ્કિલથી ભરેલા છો, ટેકનિકથી ભરેલા છો. એ બધી વસ્તુઓને બ્રિંગ આઉટ, બહાર કાઢો. આવું એ સેમિનારનું ટાઇટલ છે. પર્પઝ, હેતુ. પર્પઝ એટલે હેતુ, પ્રપોઝ નથી, પર્પઝ. ટુ કાઉન્સેલ, પર્પઝ, હેતુ શું છે? ટુ કાઉન્સેલ. કાઉન્સેલ એટલે સલાહ આપવી, માર્ગદર્શન આપવું. સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાઓને. આ માર્ગદર્શન આપવાના હેતુથી સેમિનાર યોજાય છે. સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, અને આનંદ વિહાર સ્કૂલની અંદર અનુજ ભટ્ટ કોઓર્ડિનેટર છે અને એન્કર છે. ખ્યાલ આવી ગયો? હવે વી આર હેપી ટુ હેવ વિથ અસ. અનુજ ભટ્ટ જ બોલે છે. અમે ખુશ છીએ આનંદ વિહાર સ્કૂલ વતી. અમે એટલે ખાલી પોતાની વાત નથી કરતો, આખી સ્કૂલ. વી આર હેપી, અમે ખુશ છીએ ટુ હેવ વિથ અસ, આપણી સાથે છે. પેનલ ઉપર, પેનલ એટલે ખબર છે ને, તમે ડાન્સ ઇન્ડિયા ડાન્સના એવા સિંગિંગના કે ડાન્સના કે એવા શો જોતા હોય, એમાં જજ બધા બેઠા હોય એક લાઇનની અંદર, માઇક હોય, પછી એને પેલું આપે, સલાહ આપતા હોય, આમ કરો આમ કરો, 3-4 જણા બેઠા હોય. એ આખી જે બેઠી હોય લાઈન એને પેનલ કહેવાય. એક્સપર્ટનું આખું ગ્રુપ એને પેનલ કહેવાય. અહીંયા પણ 4 જણા એક્સપર્ટ છે જે અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થીઓ. એમાં પહેલા છે, એનું નામ છે ડોક્ટર નાસિર મંસૂરી. આર્ય, ડોક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. પ્રેક્ટિસિંગ એટલે કે શું? હાલમાં જે ડોક્ટર તરીકે સર્વિસ આપતા હોય એવા, નિવૃત્ત થઈ ગયેલા નહીં, હાલમાં પ્રેક્ટિસ કરતા હોય. ડોક્ટર છે ને એ 60, 70, 80, 90, 100 વર્ષ સુધી જીવીને જો કામ કરતા હોય તો એ એમ જ કહે કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. અને આપણે ડિસેમ્બર નો આવે ત્યાં સુધીમાં તો એમ હોય કે મને આવડે છે, મને આવડે છે. કાકા પ્રેક્ટિસ કરતું, બહુ ગજબ વસ્તુ છે. કંઈક કરવાની પ્રેક્ટિસ કરો તો કંઈક મળે. કંઈ ન કરવાની પણ પ્રેક્ટિસ હોય, મારે કંઈ નથી કરવું, મને આવ ખબર છે, અત્યારે નહીં, પછી, કાલે, આવતા મહિને. આપણે પ્રેક્ટિસ થાય છે ટાઈમને ડીલે કરવાની. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ એટલે શું? માનસિક રોગો હોય, ટેન્શન આવી જતું હોય, ચિંતા આવી જતી હોય, ગભરામણ થતી હોય, પરસેવો છૂટી જતો હોય. શરીરમાં કોઈ રોગ નથી, મેન્ટલી કન્ફ્યુઝન રહે છે, ચિંતાઓ થાય છે, ડરી જવાય છે, પરીક્ષા નામ સાંભળે તાવ આવી જાય છે, 103 થઈ જાય છે. તો આ સાયકોલોજિસ્ટ એટલે મનોચિકિત્સક, મનના રોગોના નિષ્ણાત ડોક્ટર નાસિર મંસૂરી છે. પછી છે ડોક્ટર મિસિસ સેલત. આ ડોક્ટર છે પોતે. મિસિસ એટલે એમના જેના લગ્ન થઈ ગયા હોય એવી સ્ત્રીઓની આગળ MRS લાગે, એટલે કે મિસિસ, શ્રીમતીજી અમિતાભ બચ્ચનની ભાષામાં. એનું નામ છે શેલત, મિસિસ શેલત. એટલે શેલત અટક હોય, નામ નથી આપ્યું. આ પ્રોમિનેન્ટ એટલે કે પ્રખ્યાત, બધા જેને ઓળખતા હોય એવા. એજ્યુકેશનિસ્ટ. એજ્યુકેશનિસ્ટ એટલે શું? શિક્ષણવિદ. એટલે કે શિક્ષણ વિભાગની અંદર, શિક્ષણના ક્ષેત્રની અંદર, શિક્ષણના વિભાગની અંદર જેનું બહુ મોટું નામ હોય, કોઈ શહેર લેવલે કે રાજ્ય લેવલે કે ઇન્ડિયા લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે,
તો ગુજરાતના શિક્ષણમાં જેનું મોડું નામ છે એવા ડોક્ટર મિસિસ શૈલત આપણી વચ્ચે છે. એનું આપણે સ્વાગત કરીશું. આવી રીતે સ્ટેજ ઉપરથી બોલાતું હોય, તમને ખબર છે. બે થઈ ગયા. પછી એ શિક્ષણને લગતા પ્રશ્નો જવાબ આપશે. પછી ત્રીજા છે ડોક્ટર મંજુ શ્રોફ. આ છે ડોક્ટર મંજુ શ્રોફ. મંજુબેન આ વેલ નોન એટલે કે બહુ સારી રીતે જાણીતા. પ્રોમિનન્ટ અને વેલ નોન બે સમાનાર્થી અર્થ છે. ડાયટિશિયન છે. ડાયટિશિયન એટલે શું? ખોરાક કેવો લેવો જોઈએ, કેવો ન લેવો જોઈએ, એની જે સલાહ આપે. શું ખવાય, શું ન ખવાય, ક્યારે ખવાય, કેમ ખવાય, કેટલે પ્રમાણમાં ખવાય, ક્યારે ભૂખ્યા રહેવાય, ક્યારે ન રહેવાય, કેટલું શું પીવાય, ન પીવાય, પાતળા કેમ થવાય, જાડા કેમ થવાય, કયા પ્રકારના શાકભાજી ખાવા જોઈએ, કયા પ્રકારના ન ખાવા જોઈએ, આવી બધી જે સલાહ આપે. વિદ્યાર્થી જીવનમાં શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ, આવી જે સલાહ આપે. સવારે શું ખાવું જોઈએ, બપોરે શું ખાવું જોઈએ, સાંજે શું ખાવું જોઈએ, સૂતા પહેલા કેટલો ટાઈમ ન ખાવું જોઈએ, સવારે ઉઠીને શું કરવું જોઈએ, એ બધી સલાહ આપે એને કહેવાય ડાયટિશિયન. 3 થયા. પછી છે આ ડોક્ટર પ્રોફેસર રે મેકે. આ વિદેશી છે, નામ જ જો વિદેશી છે. ઓનલાઈન છે, ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. એડિનબર્ગ છે સ્કોટલેન્ડ દેશની અંદર આખું શહેર છે, બહુ મોંઘું શહેર છે. એની યુનિવર્સિટી છે, આ એડિનબર્ગ યુનિવર્સિટી છે ને, એ બહુ મોંઘી યુનિવર્સિટી છે. ત્યાં એડમિશન મળવું બહુ અઘરું હોય છે. અને ત્યાં રહેવું એડિનબર્ગની અંદર, સ્કોટલેન્ડના સિટીની અંદર, એ બહુ મોંઘું છે. ત્યાંથી આવા મોંઘા માયલા પ્રોફેસરની સલાહ પણ આપણે લેવાના છે, જે 1 કલાક બોલવાના ઘણા બધા ડોલર પાઉન્ડમાં ચાર્જ લેવાના છે. તો ત્યાંથી ઓનલાઈન આવવાના છે, કારણ કે અહીંયા બોલાવીએ તો ખર્ચો માથે પડે. એટલે આપણે એને કીધું ઓનલાઈન તમે સલાહ આપી દેજો, અમે સાંભળી લઈશું. એડિનબર્ગ, સ્કોટલેન્ડ દેશ, બહુ મોટી યુનિવર્સિટી છે, બહુ મોટું નામ છે યુનિવર્સિટીનું. અને મોંઘી બહુ છે. ખ્યાલ આવી ગયા? 4 જણા છે. દે વિલ ટેક યોર ક્વેશ્ચન્સ. ટેક એટલે લેવું, એ તમારા પ્રશ્નો લેશે, એટલે કે સાંભળશે. એન્ડ સોલ્વ એટલે કે સમાધાન કરશે. યોર ક્વાયરીઝ. ક્વાયરીઝ એટલે શું? તમને એમાં ક્યાંય પણ સ્પેસિફિક. ક્વાયરી એટલે શું થાય? આપણે એને ડાઉટ કહીએ, એટલે કે તમને કોઈ વસ્તુને સમજાવી, પછી એમાં પર્ટિક્યુલર કોઈ વસ્તુ તમને ના સમજ પડી, ખાસ કોઈ એક શબ્દ ના સમજ પડ્યો, કોઈ એક વાક્ય ના સમજ પડ્યું, કોઈ એક વ્યાખ્યા ના સમજ પડી, કોઈ એક પોઈન્ટ ના સમજ પડ્યો, અને એ પોઈન્ટ, એ વ્યાખ્યા, એ શબ્દ, એ વાક્ય તમે પૂછો તો એને ક્વાયરી કહેવાય. આ ક્વાયરી, જેને આપણે આપણી ભાષામાં ડાઉટ કહીએ. ઇન્ક્વાયરી એટલે શું? પોલીસ આવીને તમને પૂછપરછ કરે, ઇન્ક્વાયરી છે. તમે કોઈક વાકમાં આવ્યા તમને પછી પ્રિન્સિપાલ ને ટીચર્સની સામે સ્ટાફ રૂમમાં બેસાડ્યા, એ બધા જે તમને પ્રશ્ન પૂછે, ઇન્ક્વાયરી કહેવાય. ઇન્ક્વાયરી બેસે, એ પૂછતાછ, એ ઇન્ક્વાયરી કહેવાય. તેના ઉપર તમને ડાઉટ હોય તો જવાબ આપશે સ્ટડી હેબિટ્સ. ભણવાની જે આપણી ખરાબમાં ખરાબ ટેવો છે. આપણે એમ માનીએ છીએ કે જન્મદન સાથે આપણને કેમ ભણવું જોઈએ, શું ભણવું જોઈએ, બધું આવડી જાય છે. તો કાકા ઓલા પીએચડી ડોક્ટર એ બધા આત્મહત્યા કરીને ગુજરી જાય. થી ખબર 2% કે 1% સ્ટુડન્ટ્સને ખબર હોય છે નેચરલી, કે એના પેરેન્ટ્સ થ્રુ આવતું હોય છે, કે એ ભણવાના પ્લાન એના મગજમાં ફિટ જ હોય, બેસી જાય, મગજમાં યાદ રહી જાય. બાકી 99% કસરત કરવી જ પડે. સ્ટડી હેબિટ્સ એટલે કે ભણવા બાબતની જે ટેવો છે, એ બાબતે પ્રશ્નનો જવાબ આપશે. અને એક પ્રિપેરિંગ ફોર એક્ઝામ છે, તૈયારી. પ્રિપેરિંગ એટલે તૈયારી કેમ કરવી પરીક્ષાઓની, એ બાબતે પ્રશ્નનો જવાબ આપશે. 4 જણા. હવે અનુજ ભટ્ટ શું કહેશે? મે રિક્વેસ્ટ પ્રિન્સિપાલ, હું આચાર્યને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું. એમનું નામ છે મિસ્ટર સુધીર શાહ. આ મિસ્ટર સુધીર શાહ છે, આનંદ વિહાર સ્કૂલના છે. ટુ ઇન્ટ્રોડ્યુસ, એ બધાનું ઇન્ટ્રોડક્શન આપશે, એટલે કે ઓળખાણ કરાવશે ગેસ્ટની. એન્ડ વેલકમ ધેમ, અને એ બધાનું સ્વાગત કરશે. ઇન્ટ્રોડક્શન તો આગળ અનુજ ભટ્ટે કરી દીધું છે, પણ આ એક ફોર્માલિટી હોય કે પ્રિન્સિપલ આવે અને બધાને બોલાવે, નામથી બોલાવે, એના વિશે વાત કરે કંઈક, અને બધાનું વેલકમ કરે, સ્વાગત કરે. જે મોટા વ્યક્તિઓ આવ્યા હોય, એ જે સ્કૂલમાં આવ્યા છે, જે સંસ્થામાં આવ્યા છે, સંસ્થાના જે વડા છે, એ બધાને વેલકમ કરવા જોઈએ. આ એક શિરસ્તો કહેવાય, આ એક આપણી સંસ્કૃતિ કહેવાય, જે કરવું જોઈએ. મિસ્ટર શાહ હવે સ્ટેજ ઉપર આવ્યા છે, એના હાથમાં માઇક આવી ગયું છે. અનુજ ભટ્ટ હવે ગયા. ઓનરેબલ ડિગ્નિટરીઝ. ઓનરેબલનો મતલબ એમ થાય માનનીય, સન્માનનીય. ડિગ્નિટરીઝ એટલે શું થાય? મહત્વના મહેમાનો,
ખાસ મહેમાન કે જેની જે ખાસ પદ શોભાવે છે. કોઈ પ્રિન્સિપાલ છે, કોઈ ડાયટિશિયન છે, કોઈ ક્લિનિકલ સાયકોલોજી પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, કોઈ પ્રોફેસર છે, કોઈ એજ્યુકેશનિસ્ટ છે. તો આ બધા ડિગ્નિટરીઝ કહેવાય, મોટા હોદ્દેદારો, જેનો હોદ્દો છે કંઈક મોટો, માન સન્માન છે જે શહેરમાં, ગામમાં, સંસ્થામાં, એને ડિગ્નિટરીઝ કહેવાય. ડેસ એટલે સ્ટેજ. સ્ટેજ ઉપર હું બધાને સ્વાગત કરું છું, બધા સ્ટેજ ઉપર આવી જાઓ. એટલે બધા ડિગ્નિટરીઝ 4 જણા હતા જે એ બધા સ્ટેજ ઉપર ગયા. પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. બધા જે અહીંયા પ્રેઝન્ટ છે, પ્રેઝન્ટ એટલે હાજર છે, એ બધાને ગુડ મોર્નિંગ. પેરેન્ટ્સ આવી ગયા, એમાં માતા પિતાઓ બધા, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થી, બધાને ગુડ મોર્નિંગ, હેલો, આવું સુધીર શાહે કીધું. હવે આને કહેવાય ધો ઇટ ઇઝ વિન્ટર નાવ. અત્યારે શું છે, કઈ સિઝન ચાલે છે? વિન્ટર, શિયાળો છે, બરફ પડતો હોય. કેનેડાના અમુક વિભાગની અંદર અત્યારે તમે જુઓ તો -5 થી લઈને -22 ડિગ્રી સુધી તાપમાન હોય. ધુઆધાર બરફ પડતો હોય, બરફના થર ઉપર થર જામી ગયા, એટલી ઠંડી હોય. આપણે શર્ટના 2 બટન ખોલીને આટા મારતા હોય. શું બતાવવા માંગતા છે? શરીર ચામડાનું છે, ઠંડી લાગી જ જાય. વિન્ટર છે, ધોનો મતલબ એમ થાય તેમ છતાં, વિન્ટર હોવા છતાં મેની પેરેન્ટ્સ, ઘણા બધા માતા પિતાઓ, અને સ્ટુડન્ટ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓ, માઇટ બી પરસ્પાયરિંગ મતલબ પરસેવો છૂટી જતો હશે. પરસ્પાયરિંગ એટલે પરસેવો છૂટવો. એનો પરસેવો છૂટી જતો હશે, મતલબ ચિંતામાં ડૂબી જતા હશે, મતલબ ટેન્શનમાં આવી જતા હશે. વિથ ધ થોટ, આને કહેવાય થોટ. આનો ઉચ્ચાર થાય છે ધો, આનો ઉચ્ચાર થાય છે થોટ. બે સ્પેલિંગમાં કશો જ ફેર નથી, ખાલી છેલ્લે ટી નો ફરક છે. એટલે આખો ઉચ્ચાર ફરી ગયો. ધો એટલે તેમ છતાં, થોટ એટલે વિચાર. એક જ વિચારથી પરસેવો છૂટી જાય છે. શિયાળો હોવા છતાં બરફ છૂટવો જોઈએ, ઠંડી છૂટવી જોઈએ, કંપારી છૂટી જવી જોઈએ, પરસેવો છૂટે છે. શેના વિચારથી? એક્ઝામ અપ્રોચિંગ. એક્ઝામ એટલે પરીક્ષા, અપ્રોચિંગ એટલે કે આવી રહી છે. માર્ચમાં જે પરીક્ષા આવી રહી છે, એના એક વિચાર માત્રથી પરસેવો છૂટતો હશે. ઘણા દેખાડતા નહીં હોય, કારણ કે આપણે શું છે કે જેવા છીએ એવા દેખાતા નથી. છે ટેન્શન પરીક્ષાનું, પણ કોઈને કહેતા નથી. કે હું કહું એને માને પરીક્ષાનું ટેન્શન છે, પરીક્ષામાં અત્યારથી ગભરામણ થાય છે, તો લાગે એટલે હા આવો છે વિદ્યાર્થી, કે આવી છે, અને ટેન્શન થાય છે, ગભરામણ થાય છે. આપણે બહાદુર હોવાનો દોડ કરીએ છીએ, મજબૂત હોવાનો હંમેશા દોડ કરીએ છીએ. એટલો બધો મજબૂત સમાજ ને વિદ્યાર્થી જગત આખું હોત તો વાત જ કંઈક અલગ હોત. મોટા ભાગે અંદરથી પડી ભાંગેલા, કડડભૂસ થયેલા વિદ્યાર્થીઓ હોય છે, કે જેમને જરૂર છે કોઈના માર્ગદર્શનની, જેમને જરૂર છે કોઈની સલાહની. એ બોલી શકતા નથી, અને મજબૂત છે, બધું આવડે છે, બધી ખબર છે, એવો દોડ કરે છે, એવી એક્ટિંગ કરે છે. આ 100% સાચી વાત છે. એનાથી કઈ ગભરામણ ને ચિંતા જતી નથી રહેતી. આ ખાસ યાદ રાખ. બહાદુર એ છે, સાચો વ્યક્તિ એ છે કે જે કહી દે મને ગભરામણ થાય છે પરીક્ષાની. જ્યાં સુધી ગભરામણ ટળે દે ત્યાં સુધી કે હજુ નથી ટળી, હજી ચિંતા થાય છે, હું શું કરું. યોગ્ય વ્યક્તિને કે. પણ આપણે જાણે માનસિક રીતે મજબૂત ફિટ, જાણે સાયકોલોજીસ્ટના બાપ હોય ને એવું તોફાન મચાવ્યું હોય, અંદરથી વાટ લાગી ગઈ હોય. એટલે આ 100% આપણી જ વાત છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ એટલે કે એવું જોવામાં આવે છે, કે ઓબ્ઝર્વ કરો એટલે નિરીક્ષણ કરવામાં આવે છે, એવું જોવામાં આવે છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ, અનઆન્સર્ડ એટલે કે જેનો જવાબ નથી અપાયો, એવા પ્રશ્નો સ્ટુડન્ટ્સના જે હોય છે. જો તમારી અંદર એવા ઘણા બધા પ્રશ્નો છે જે પૂછવા જોઈએ, પણ તમે પૂછી શકતા નથી, એવું વાતાવરણ મળતું નથી. મળે છે તો તમને એમ થાય છે કે હું આવો પ્રશ્ન પૂછું, સાહેબને એમ થશે આવું નથી આવડતું, નથી ખબર પડતી તો પૂછીએ છીએ ને.
વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો કે જેના જવાબ નથી મળે, અને એક્સપેક્ટેશન્સ એટલે કે અપેક્ષાઓ, આશાઓ. કારણ કે રિઝલ્ટ જે પરીક્ષામાં બનીને આવવાનું છે ને, એ કંઈ એક્ટિંગ કરીને રિઝલ્ટ નહીં બને. એ રિઝલ્ટ તમે જોશો તો એમાં 40% હશે, અને તમે બીજાને બતાવો તો એ જ રિઝલ્ટમાં 80% બતાવે. એવું રિઝલ્ટ કાંઈ બે મોઢાળું નહીં હોય. એ તો એ જ બતાવશે જે જૂનથી લઈને ફેબ્રુઆરી સુધી તમારા મગજમાં ને દિલમાં ચાલતું હતું, એ જ રિઝલ્ટ ઉપર આવશે. ત્યાં બીજું કશું જ નહીં ચાલે કોઈને. તો એવી અપેક્ષાઓ, આશાઓ જે પેરેન્ટ્સની છે, અને વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો છે કે જેનો જવાબ નથી મળ્યો, નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ. જો જવાબ ના મળે, પ્રશ્ન પૂછવામાં ના આવે, પ્રશ્ન પૂછે તો જવાબ ના મળે, પ્રશ્ન અંદર ધરબાઈ રહીએ, ગૂંગળામણ થયા રાખે, ગભરામણ થયા રાખે, ચિંતાઓ થયા રાખે, તો લીડ ટુ એટલે કે તમને દોરી જાય છે, લઈ જાય છે ક્યાં? સ્ટ્રેસ. તમારી અંદર વધારેમાં વધારે સ્ટ્રેસ થશે, તમને તણાવ ઉત્પન્ન થશે. જેમ જેમ પરીક્ષા નજીક આવશે, શું કરવું એના સોલ્યુશન તો મેળવા નથી, હાલત ખરાબ થઈ જશે. ખાલી તમને સ્ટ્રેસ એટલે કે તણાવ આપશે એટલું જ નહીં, તો બટ ઓલ્સો ક્રિએટ અપાથી. અપાથી એટલે શું? કોઈ પણ વસ્તુમાં તમને રસ નહીં આવે, કામ કરવાની ઈચ્છા નહીં જાગે, ભણવાની ઈચ્છા નહીં જાગે, ભણવામાં રસ નહીં જાગે, એક્શન એટલે કે કાર્ય થશે જ નહીં, કન્ફ્યુઝન થઈ જશે. શું કરવું શું ના કરવું આની વચ્ચે અટવાઈને બે ઘોડા ઉપર એક એક પગ મૂકીને તમે ઊભા છો. બે ઘોડા જો અલગ અલગ દિશામાં ભાગ્યા તો તમારું શું થશે એ તમારે જોવાની વાત છે. તમે અત્યારે એ સિચ્યુએશનમાં હો, અને બોર્ડમ, કંટાળો આવશે ભણવા માટે. આ 100% આવી વાત છે કે જેના ઉપર બહુ વિચારવા જેવું છે. ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર, આ સેમિનારનો હેતુ એ છે ઇઝ ટુ ગાઈડ એટલે કે તમને માર્ગદર્શન આપવાનું, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને. કમ આઉટ વિથ પોસિબલ, અને કમ આઉટ એટલે કે બહાર કાઢવું, પરિણામ લાવવું. પોસિબલ એટલે શક્ય હોય એવા ડૂ, શું કરવું જોઈએ, ડોન્ટ શું ન કરવું જોઈએ. ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામ, એક્ઝામ દરમિયાન અને ભણવા દરમિયાન શું કરવું જોઈએ એટલે કે ડૂઝ, શું ન કરવું જોઈએ એટલે કે ડોન્ટ્સ. એ બધા જ સોલ્યુશન આપણે બહાર લાવશું આ સેમિનારમાં. આઈ એમ ઇન્ડીડ એટલે ખરેખર, હું ખરેખર ખુશ છું ટુ વેલકમ, સ્વાગત કરવા માટે ડોક્ટર નાસિર મંસૂરી સાહેબ. એમનું સ્વાગત કરું છું. સૌથી પહેલા આમનો વારો લઈ. પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, એટલે કે મનોચિકિત્સક છે, જે અત્યારે હાલમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થી ના હોય એવા વ્યક્તિઓને માનસિક રોગોમાંથી મુક્તિ અપાવે છે. એને સાયકોલોજીસ્ટ કહેવાય ઇંગ્લિશમાં, મનોચિકિત્સક. વડોદરાથી છે. ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ એટલે જોડાયેલા છે. હેઝ બીન એટલે ઘણા સમયથી. અત્યારે જ જોડાયેલા હોય એવું જ કેવું હોય તો ઇઝ આવે, ઘણા સમયથી જોડાયેલા છે એવું કેવું હોય તો હેઝ બીન આવે. જોડાયેલા છે, કોની સાથે જોડાયેલા છે? વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. લોટસ ગ્રુપ ઓફ સ્કૂલમાં એની સાથે જોડાયેલા છે. 13 વર્ષથી જોડાયેલા છે. મતલબ લોટસ સ્કૂલ ઓફ ગ્રુપ ઓફ સ્કૂલ્સ એટલે કે ઘણી બધી લોટસ બ્રાન્ડની, લોટસ નામની ઘણી બધી સ્કૂલ છે. 1 2 3 4 5 6 જેટલી હશે. બધી સ્કૂલની અંદર આ સાયકોલોજીસ્ટ ડોક્ટર જાય છે અને વિદ્યાર્થીઓને ટેન્શન, તણાવ હોય તો એને કેવી રીતે બહાર કાઢવા, એને પ્રશ્નોને કેવી રીતે મૂંઝવતા હોય એમાંથી એને કેમ બહાર લાવવા, એમાં મદદ કરે છે. 13 વર્ષથી છે અને હેલ્પ્સ હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ, કેટલાય વિદ્યાર્થીઓને, 200 500 1000 વિદ્યાર્થીઓને મદદ કરે છે અને પેરેન્ટ્સને પણ મદદ કરે છે દર વર્ષે. આ ડોક્ટર નાસિર મંસૂરી આપણી સાથે જ રહેવાના છે છેલ્લે સુધી. જો બરાબર, ડોક્ટર મિસિસ શેલ, ડોક્ટર મિસિસ શેલ ઇઝ એમિનન્ટ એટલે કે બહુ પ્રખ્યાત, બહુ સન્માનનીય વ્યક્તિ જે હોય, જેનું સમાજમાં બહુ સન્માનનીય વ્યક્તિ તરીકે જેનું નામ છે, એવા એજ્યુકેશનિસ્ટ છે. એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણવિદ છે.
શિક્ષણ ક્ષેત્ર જેનું બહુ મોટું નામ છે, એમિનન્ટ એટલે કે એ રીતનું હાઈલી સન્માનનીય પ્રખ્યાત. અને ઓથર છે, પાછા લેખક છે, લખે છે. અને ટીચર ટ્રેનર છે, શિક્ષકોને ટ્રેનિંગ આપે છે. 3 વસ્તુ આની અંદર છે. એજ્યુકેશનિસ્ટ, શિક્ષણવિદ છે, ઓથર લેખક છે, અને ટીચર ટ્રેનર છે, ટીચર ટ્રેનિંગ આપે છે. કોણ? ડોક્ટર મિસિસ શેલ્ત. એન્ડ વી આર ઇન્ડીડ એટલે ખરેખર ફોર્ચ્યુનેટ એટલે કે ભાગ્યશાળી છે. ભાગ્યશાળી હોય એની પાસે ફોર્ચ્યુનર હોય. ફોર્ચ્યુનર ગાડી છે ને એ ખબર છે પુરુષ છે, સ્ત્રી નથી. કેમ? ફોર્ચ્યુનારી નહીં. ઇન્ડીડ એટલે ખરેખર ફોર્ચ્યુનેટ છીએ આપણે, લકી છીએ, ભાગ્યશાળી છીએ. ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ઓફ ટુ અવર સ્કૂલ. આપણી સ્કૂલના એકેડેમિક એટલે કે શૈક્ષણિક એડવાઇઝર એટલે સલાહકાર છે. શિક્ષણમાં શું શું બદલાવ લાવવા જોઈએ, શું ચેન્જીસ કરવા જોઈએ, કેવી રીતે અપગ્રેડ કરવું જોઈએ, આ બધી વસ્તુઓમાં આપણી સ્કૂલને સલાહ આપવાવાળા ડોક્ટર મિસિસ શેલત આપણી પાસે છે. આપણે ભાગ્યશાળી છીએ કે આવા પ્રખ્યાત આપણી પાસે છે, વ્યક્તિ આપણી પાસે છે. ઇટ ઇઝ ટ્રુલી સેડ, એવું સાચું જ કહેવાયું છે, એ સાચું જ કહેવાયું છે that special activities demand special food habits. તમારે ખાસ પ્રકારની એક્ટિવિટીઝ જો કરવી હોય, પ્રવૃત્તિઓ જો કરવી હોય, તેમાં તમારે સ્પેશિયલ ફૂડ, એ પ્રકારનું ખાવાનું પણ તમારે જોઈએ. જો જેવી પ્રવૃત્તિ કરો છો, રમત ગમત, તમે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય, કબડ્ડી રમતા હોય, કે દોડવીર હોય, કે જે કાંઈ પણ તમે જે ફિલ્ડમાં હોય, એ પ્રકારનું જો તમે પ્રોટીન વાળું કે વિટામિન્સ વાળું કે મિનરલ્સ વાળું ખાવાનું ના ખાવ તો એ પ્રવૃત્તિઓ તમે કરી જ ના શકો. એટલે ફૂડ હેબિટ્સ એટલે કે ખાવાની ટેવ, એ પ્રકારનું ખાવાનું આપણી પાસે હોવું છે. આપણે ભણીએ છીએ, આપણે દિમાગનો સખત ઉપયોગ કરવાનો છે, શરીરને હેલ્ધી રાખવાનું છે. કારણ કે શરીર નબળું પડે છે તો માઇન્ડ નબળું પડી જાય છે. પરીક્ષા ટાઈમે, વાંચવા ટાઈમે બધા આપણે અઘરું પડી જાય છે. એ ના પડે એટલે એવી હેબિટ, ફૂડ હેબિટ જોઈએ. તો there is a growing concern. ગ્રોઈંગ એટલે કે વધતો, કન્સર્ન એટલે કે ચિંતાનો વિષય છે. એક વધતો જતો ચિંતાનો વિષય છે આજના જમાનામાં. ઓવર વોટ વી ઈટ ધીઝ ડેઝ, કે આપણે આજકાલ શું ખાઈએ છીએ. છાપાઓમાં ને વિડીયોમાં, સોશિયલ મીડિયા પર ઢગલાબંધ વસ્તુ આવી આવે છે. ભેળસેળ હોય છે, ડુપ્લિકેટ વસ્તુ ખવડાવી દેવામાં આવે છે, પધરાવી દેવામાં આવે છે, જીવડા પડેલી વસ્તુઓ નીકળે છે, એ ખવડાવી દેવામાં આવે છે. બધી 4 વસ્તુ છાપામાં કે વિડીયોમાં આવે, બાકી તો કેટલું ક્યાં કેટલું નીકળતું હશે. તેલમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, શાકભાજીમાં ભેળસેળ, કેમિકલ નાખેલું, પકાવેલું, બધું શું કરે આ. એન્ડ કેન્સરની હોસ્પિટલમાં આવે. બરાબર? એટલે કે ચિંતાનો વિષય છે. ગ્રોઈંગ એટલે વધતો જતો ચિંતાનો વિષય છે. ઓવર વોટ વી ઈટ ધીઝ ડેઝ, આજકાલ આપણે, ધીઝ ડેઝ એટલે આજકાલ આપણે શું ખાઈએ છીએ, બહુ મોટો ચિંતાનો વિષય છે. તો એના ઉપર આપણને કોણ સલાહ આપશે? વિદ્યાર્થીઓ માટે એ પણ જોઈએ ને. એના માટે છે આ બેન છે આપણી પાસે, એનું નામ છે, મેની ઓફ યુ વુડ ડાઉટ, તમને ઘણામાંથી લોકોને શંકા થશે. ડાઉટ એટલે શંકા, એમાં બી નો ઉચ્ચાર નથી. વોટ ફૂડ હેબિટ હેઝ ટુ ડુ વિથ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. કે ભાઈ ખાવાને, ફૂડ હેબિટ્સ એટલે ખાવાને અને ભણવાની જે ટેવ છે, સ્ટડી હેબિટ, અને આપણે જે પરફોર્મન્સ આપીએ છીએ, પરીક્ષા આપીએ છીએ કે પેપર લખીએ છીએ, જે રિઝલ્ટ આવે છે, એને ને એક્ઝામને ને ખાવાને ભણવાને શું લેવા દેવા છે? હેઝ ટુ ડુ એટલે લેવા દેવા, શું લેવા દેવા છે? કંઈ તો લેવા દેવા નથી. એવું ઘણા બધાને ડાઉટ હોય. પણ યુ વિલ કમ ટુ નો, તમને જાણવા મળશે. કમ ટુ નો એટલે જાણવું. કમ ટુ નો એટલે જાણવું. યુ વિલ કમ ટુ નો, તમને જાણવા મળશે. સમ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ફેક્ટ એટલે કે હકીકત જાણવા મળશે. વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ ડોક્ટર મંજુ શ્રોફ, કે જ્યારે આપણે ઇન્ટરેક્ટ એટલે કે વાતચીત કરશું આમની સાથે, ડોક્ટર મંજુ શ્રોફ સાથે. કોણ છે મંજુ શ્રોફ? વેલ નોન એટલે કે જાણીતા, ડાયેટિશિયન એટલે કે ફૂડ એક્સપર્ટ. શું ખાવું, કેટલું ખાવું, કેમ ખાવું, ક્યારે ખાવું, શું ન ખાવું, ક્યારે ન ખાવું, કેમ ન ખાવું, શું પીવું, કેમ પીવું, આ બધું જ, કેટલા પ્રમાણમાં ખાવું, બધું જ જે સલાહ આપે એને ડાયેટિશિયન કહેવાય.
ડાયટિશિયન જો ડાયા હોય તો સારી સલાહ આપે, નહીં એ ભૂખા કાઢી નાખે. ઘણે એક રિક્ષામાં પાછળ લખ્યું વાંચેલું, ખૂબ ખાવ છતાં વજન ઘટાડો. તમે તારે દીધે જ રાખો, છતાં વજન ઘટાડવું છે, હા તમારી પાસે. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝડ વર્લ્ડ, આજના ગ્લોબલાઇઝ વર્લ્ડમાં, ગ્લોબલાઇઝ વર્લ્ડ એટલે શું? બધા દેશો એકબીજાથી કનેક્ટેડ છે, જોડાયેલા છે. આજે ક્યાંય પણ જવું, પહોંચવું, ઓનલાઈન બધું સરળ છે. ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર. આજની આ કનેક્ટેડ દુનિયામાં ડિસ્ટન્સ એટલે કે દૂરી, હાર્ડલી એટલે ભાગ્યે જ, બેરિયર એટલે કે અવરોધ છે. દૂરી કાંઈ અવરોધ છે જ નહીં, કોઈ એકબીજાથી દૂર નથી. અમેરિકામાં તમે બેઠા બેઠા અત્યારે હાલમાં વિડીયો કોલ કરો તો ત્યાં ઉપડે સામે સામે બેઠા હોય એવી રીતે વાત થાય. HD, ફૂલ HD, 4K માં વાત થાય. ઇન કમ્યુનિકેશન એવું થઈ ગયું, સરળ થઈ ગયું. હાવ પહેલા તો જતા ત્યારે રડતા, બાય બાય ટાટા, ક્યારે પાછા મળશું, આ તે. હવે તો ફોન જ ચાલુ છે, વિડીયો કોલ જ ચાલુ હોય છે. હવે એમાં આપણી પાસે છે, વી હેવ પ્રોફેસર રે મેકે. કોણ છે આપણી પાસે? પ્રોફેસર રે મેકે. ઓનલાઈન છે, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી. એડિનબર્ગ યુનિવર્સિટી જે છે ને એ સ્કોટલેન્ડની અંદર પહાડી પ્રદેશમાં આવેલું છે. બહુ જ જબરજસ્ત મસ્ત યુનિવર્સિટી છે, પણ બહુ મોંઘી છે. બહુ પાઉન્ડ ખર્ચવા પડે ત્યારે ત્યાં ભણવા મળે, એડમિશન માંડ મળે. હુ મે બ્રિંગ ઇન, જે આપણી અંદર લઈ આવશે, હી ઇઝ ઇન્ટરનેશનલ, એનો આખી દુનિયાભરનો, કારણ કે એડિનબર્ગમાંથી છે વિશ્વના ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય, તો એને આખો ઇન્ટરનેશનલ લેવલનો, આંતરરાષ્ટ્રીય લેવલનો એક્સપિરિયન્સ એટલે કે અનુભવ હોય એ આપણી વચ્ચે લઈ આવશે, બ્રિંગ ઇન લઈ આવશે. રાઈટ, વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. જે ઇન્ટરનેશનલ લેવલના પેરેન્ટ્સ, કોઈ ચાઇનાથી, કોઈ જાપાનથી, કોઈ અમેરિકાથી, કોઈ ઇંગ્લેન્ડથી, બધેથી ભણવા આવતા વિદ્યાર્થીઓ, બધાના પેરેન્ટ્સ સાથે વાતચીત કરતા હોય, બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા હોય, એમની સાથે એણે કામ કરેલું હોય, ભણાવેલા હોય, પેરેન્ટ્સને સાંભળેલા હોય, એ અનુભવ આપણી વચ્ચે લઈ આવશે. કોણ? ડોક્ટર રે મેકે. ઓનલાઈન છે, ઓફલાઈન નથી. આઈ વેલકમ યુ ઓલ એન્ડ વિધાઉટ એની ફર્ધર. કોણ વેલકમ કરે છે? અનુષ. હું તમારું બધાનું સ્વાગત કરું છું વિધાઉટ એની ફર્ધર ડીલે. ફર્ધર એટલે આગળ, વધારે. ફર્ધર એટલે વધારે, ડીલે એટલે કે મોડું ના કરવું પડે. વધારે મોડું ન કરતા હું ઇન્વાઇટ કરું છું સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ટુ રેઝ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને ઇન્વાઇટ કરું છું, એટલે કે આમંત્રણ આપું છું કે પ્રશ્ન પૂછો, કારણ કે તમે પૂછશો તો આપણે કામ થશે. રેઝ એટલે પ્રશ્ન ઊભો કરવો. હવે એમાં એક છોકરો આવે છે, શું કહે છે? હેલો સર, આઈ એમ ભરત. મારું નામ ભરત છે, ફ્રોમ ક્લાસ એક્સ. એક્સ એટલે 10મું ધોરણ. હું 10મું ધોરણ ભણું છું. મારું નામ ભરત છે. હેલો સર. આ ભરત છે. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. મારો ક્વેશ્ચન સીધો ડોક્ટર મંસૂરીને છે. શું? આઈ રેડ ઓલમોસ્ટ 6 hours a day. 6 કલાક હું વાંચું છું. આઈ રીડ ઓલમોસ્ટ, લગભગ 6 કલાક, એક દિવસમાં 6 કલાક હું વાંચી દઉં છું. ઇનસ્પાઇટ ઓફ ધીસ, તેમ છતાં, ઇનસ્પાઇટ ઓફ ધીસ એટલે તેમ છતાં, આઈ હાર્ડલી એટલે ભાગ્યે જ, રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલે દિવસ પૂરો થાય ત્યારે ભાગ્યે જ મને કાંઈ યાદ રહે છે. મતલબ કાંઈ યાદ રહેતું નથી. 6 કલાક વાંચું, દિવસ પૂરો થાય, બાષ્પીભવન. મોટા ભાગના તમારામાંથી ને આ પ્રશ્ન હશે, પણ તમે 6 કલાક વાંચવા વાળા નથી, એ મને ખબર છે. જે માણસ 6 કલાક રોજની એક પણ દિવસ ચૂક્યા વગરની મહેનત કરતો હોય, એને આવો પ્રશ્ન બહુ ઓછો થાય. દુનિયાનો સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર વ્યક્તિ માઇકલ ફેલ્પ્સ, અમેરિકાનો સ્વિમર. એને કોઈ પૂછ્યું કે તમે આ કેવી રીતે કરી શકો છો? દુનિયામાં કોઈ નથી જીતે એટલા સૌથી વધારે ગોલ્ડ મેડલ તમારી પાસે સ્વિમિંગમાં. સૌથી વધારે ગોલ્ડ મેડલ એની પાસે છે, દુનિયામાં કોઈ એથ્લેટ પાસે નથી. એણે મસ્ત જવાબ આપ્યો કે આની પાછળનું કારણ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ, પણ પ્રેક્ટિસ કેવી? કે છેલ્લા 15 વર્ષની અંદર
મેં એક પણ દિવસ રજા નથી લીધી પ્રેક્ટિસમાંથી. રોજ 8 કલાક કે 10 કલાક સ્વિમિંગમાં આપવાના. ના રવિવાર આવે મારે, ના દિવાળી આવે, ના ક્રિસમસ આવે, ના કોઈના લગ્ન, ના કોઈ ફેસ્ટિવલ, ના કોઈ પાર્ટી, ના કોઈ જમણવાર, ગમે તે આડું આવીને ઊભો રહી જાય. પ્રેક્ટિસ 15 વર્ષની અંદર એક પણ દિવસ મેં છોડ્યો નથી. એટલે હું આ છું. આ પ્રેક્ટિસ છે ને. માઇકલ ફેલ્પ્સ સર્ચ કરજો, તમને સ્પેલિંગ આવડે તો. આવી પ્રેક્ટિસ હોય છે ને, એને શું ભૂલાય. કરો છો આવી પ્રેક્ટિસ તમે? હે બચ્ચા? રોજ 6 કલાક વાંચું છું, છતાંય મને હાર્ડલી ભાગ્યે જ કંઈક યાદ રહેશે. ઇવન માય મોમ ગીવ્સ મી બ્રેઇન ટોનિક. મારી મમ્મી મને બ્રેઇન ટોનિક આપે છે. એટલે કે મારું બ્રેઇન, મારું મગજ એમાં યાદશક્તિ રહે એના માટે મને કંઈક દવા ખવડાવે છે, આયુર્વેદિક કે પેલી. રેગ્યુલરલી રોજ આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? રિટેન્શન એટલે કે જે વાંચ્યું છે એને યાદ રાખવાની સ્થિતિ. અટેન્શન એટલે ધ્યાન આપવું. આ છે રિટેન્શન. જે યાદ રાખેલું છે એને ભૂલવું નહીં, એને કાયમ યાદ રાખી લેવું, એને રિટેન્શન કહેવાય. એ હું કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું, સુધારી શકું? એટલે મંસૂરી કે ભરત, ધો એટલે તેમ છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, ડિસ્પાઇટ એટલે તેમ છતાં, યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન. તે ભલે આ પ્રશ્ન ઉભો કર્યો. યુ આર નોટ ધ ઓનલી હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. તું એક નથી એવો કે જે આ પ્રોબ્લેમ ફેસ કરે છે, સામનો કરે છે. બધાનો આ જ પ્રોબ્લેમ છે. પણ નથી, હું આની સાથે એગ્રી નથી. જે માણસ રોજ 6 કલાક વાંચતો હોય, એટલે ખાલી વાંચતો જ હોવો જોઈએ, પછી બીજું ક્યાંય ધ્યાન ના હોવું જોઈએ. એના પ્રશ્ન મને લાગે છે ત્યાં સુધી ન થાય. પછી તમે 10 મિનિટ વાંચીને ઊભા થઈ જાવ, 20 મિનિટ વાંચીને ઊભા થઈ જાવ, એવી રીતે સાંજે 6 કલાક ભેગી કરતા હોય, એવી 6 કલાક છે જ નહીં. એક ધારી ભલે 1 કલાકને સ્લોટ કરી શકાય, બાકી નહીં. એટલે બંસુરી સાહેબ હવે જવાબ આપશે. આઈ એમ શ્યોર there are many here who might be having the same question. I am sure એટલે મને ખાતરી છે. There are many here, અહીંયા ઘણા બધા એવા બેઠા છે, who might be having, કદાચ એમને પણ હશે, same problem હશે, same question હશે. Tell me how many of you have the same question? સામે બધા વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાં મંસૂરી સાહેબે પૂછ્યું કે બોલો, તમારામાંથી આ જ પ્રશ્ન કે હું 6 કલાક વાંચું છું, છે તો મને એન્ડ ઓફ ધ ડે કશું યાદ રહેતું નથી, આવો સેમ પ્રશ્ન તમારામાંથી કેટલાને છે? મોટા ભાગે બધા હાથ ઊંચો કર્યો. મેની હેન્ડ્સ ગો અપ. ઘણા બધા હાથ ગો અપ એટલે કે ઊંચા ગયા, એટલે કે ઊંચા કર્યા. ઘણા બધા હાથ ઊંચા કર્યા. ઓલ રાઈટ, હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ? હવે મંસૂરી સાહેબ જવાબ આપે છે. તમે સાંભળ્યું છે? હર્ડ એટલે સાંભળવું. હિયર નો અર્થ થાય સાંભળવું. હિયર એટલે સાંભળવું. અને HERE હિયર એટલે અહીં થાય. શું થાય? અહીં. આ હિયર એટલે સાંભળવું થાય. શું થાય? તમે સાંભળી છે ચાઇનીઝ પ્રોવર્બ એટલે કહેવત. એક ચીનની કહેવત છે. સાહેબ ક્યાંથી સાંભળ્યું? અમે ચીન ગયા નથી કોઈ દી. ચીન વાળા આવ્યો નથી ભણાવવા, ક્યાંય સાંભળ્યું? આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. હું જે સાંભળું છું એ હું ભૂલી જાઉં છું. આ 100% ચાઇનીઝ જ હોય, આ ખાતરી થઈ ગઈ મને અત્યારે જેવો વિચાર આવ્યો. જે હું સાંભળું છું એ હું ભૂલી જાઉં છું. કારણ કે આપણા ઋષિમુનિઓ ને બધા હતા ત્યારે ક્યાં કઈ પુસ્તકો લખાયેલા હતા? કર્ણોપકર્ણ. સાંભળે આખા વેદો યાદ રાખી લે, સાંભળે આખી બધી વસ્તુઓને યાદ રાખી લે. બધું સાંભળીને જ યાદ રાખ્યું. પછી લખાવાની શરૂ થઈ બહુ મોડેથી થયું. બધું મોઢે કરતા, સાંભળી જ યાદ રાખતા. ભણ લોકો હતા પહેલા, હમણાં સુધી મેં જોયેલા છે. લખતા આવડતું ના હોય, વાંચતા આવડતું ન હોય, છતાં કેટલું બધું એને યાદ હોય. તો કેમ એમ કહી શકાય કે હું સાંભળું છું એ ભૂલી જાઉં છું? એટલે ચાઇનીઝ જ હોય. ચીન આવે બધા લોચા હોય. આઈ સી એન્ડ રિમેમ્બર. મને જે દેખાય છે એ હું યાદ રાખી લઉં છું, એ ભૂલાય નહીં. એન્ડ આઈ ડુ એન્ડ આઈ રિમેમ્બર. પછી જે એની હું પ્રેક્ટિસ કરું છું એટલે મને યાદ રહી જાય છે. આ રૂલ યાદ રાખવા જેવું છે. છેલ્લી લાઈનનો આઈ ડુ એન્ડ આઈ રિમેમ્બર. હું મારી ક્રિયામાં એ વસ્તુ લઈ આવી દઉં તો મને યાદ રહી જાય છે. એટલે કે ક્વેશ્ચન આન્સર લખવાનું હું લખી નાખું છું.
તો મને યાદ રહેશે. વારે વારે લખું, 10 વાર લખું, 15 વાર લખું, 50 વાર લખું, કોઈ લિમિટ તો છે જ નહીં, અને મને યાદ રહી જાય છે. મતલબ તમારે એ વસ્તુ કરવી પડે. ખાલી સાંભળવાથી કાંઈ ના થાય, ખાલી જોવાથી કાંઈ ના થાય, કરવું પડે તમારે. ભરત શું કહે છે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સર. કાંઈ સમજાણું નહીં, કાંઈ ના સમજાણું. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. મને ખાલી એટલું કહો ને કે મારે શું કરવું જોઈએ સો દેટ કે જેથી કરીને આઈ ડોન્ટ ફોરગેટ, હું ભૂલી ના જાઉં. ફોરગેટ એટલે ભૂલી જાઉં, ડોન્ટ નહીં, હું ભૂલી ના જાઉં એના માટે મારે શું કરવું જોઈએ એવું સીધે સાધું કહો. આ તમે જે ચાઇનીઝ કહેવત લઈ હોય એમાં મને કાંઈ સમજાતું નથી. એટલે મંસૂરી સાહેબ કે સી ધેર ઇઝ નો ફિક્સ મેથડ. કોઈ ફિક્સ મેથડ નથી બેટા કે આખરે આમ કાઢીને વાંચીશ એટલે યાદ રહી જશે, નાખને આમ કરીને વાંચીશ એટલે યાદ રહી જશે, કાન આમ દબાવીને વાંચીશ એટલે યાદ રહી જશે. એવી કોઈ ઇન્જેક્શન નથી આવતા બેટા. હા, ખબર કોડિયા કસમ ઉપર છલ્લે કી એમાં કોઈ કેમિકલ નથી આવતા જે ઊંઘવાથી બધું યાદ રહેવા માટે. ના, મેમરી પાવર નથી આવતો, કાંઈ મેમરી કાર્ડ નાખી દીધું બધું યાદ રહી ગયું એવું નથી થતું. ઇમ્પ્રુવિંગ રિટેન્શન, યાદ રાખવાની યાદશક્તિ, રિટેન્શન એટલે યાદશક્તિ. યાદશક્તિને ઇમ્પ્રૂવ કરવાની, સુધારવાની કોઈ ફિક્સ મેથડ નથી, બધાને વ્યક્તિગત અલગ અલગ હોય છે, સીધી વાત છે. However, you need to identify. તારે આઈડેન્ટિફાય એટલે કે ઓળખવી પડે the way in which you learn. તું જે રીતે તું શીખે છે, the way એટલે જે રીતે, you learn એટલે શું શીખે છે. તું જે રીતે શીખે છે, તારી શીખવાની જે રીત છે, સ્ટાઇલ છે, એ તારે ઓળખવી પડે કે તને કઈ રીતે યાદ રહી છે. ઘણી બધી વસ્તુઓ છે કે કોઈને આ રીતે યાદ રહી, કોઈને વાંચ કરવાથી યાદ રહે, કોઈને લખ કરવાથી યાદ રહે, કોઈને સવારમાં ભણવાથી યાદ રહે, કોઈને રાતે ભણવાથી યાદ રહે, કોઈ આવી રીતે યાદ રાખે, કોઈ આવી રીતે યાદ રાખે. એમાંથી તારે અમુક મેથડો પ્રેક્ટિસ કરવાની, એમાંથી તને જે સૂટ આવે તારે લઈ લેવાની, ફાવે. લેટ મી ક્લેરિફાય. ચલો હું ક્લિયર કરી દઉં. ક્લેરિફાય એટલે કે હું ક્લિયર કરી દઉં, ચોખ્ખું કરી દઉં. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. જુદી જુદી લર્નિંગ એટલે કે શીખવાની સ્ટાઇલ છે, જે હું તને કહું. જો આ હું જ આવ્યું આમાં. યુ લર્ન બાય લિસનિંગ. ઘણા લોકો લિસનિંગ સાંભળીને શીખતા હોય છે. ઘણા લોકો લખીને રાઇટિંગ કરીને શીખતા હોય છે. ઘણા લોકો ડ્રોઈંગ ફ્લો ચાર્ટ બનાવે. જો આવા બોક્સ બનાવે, એમાંથી બીજું બોક્સ, એમાંથી ત્રીજું બોક્સ, એવા બોક્સ બનાવતા એને ફ્લો ચાર્ટ કહેવાય. ઘણા લોકો ડાયાગ્રામ બનાવે, ચિત્ર બનાવે, એ ચિત્ર એ ચોંટાડી દે, એના ઉપર બીજું ચિત્ર, ત્રીજું ચિત્ર બનાવતા શીખતા. ઘણા લોકો ડિસ્કસ કરે કે જે ટોપિક શીખ્યા છે એ ટોપિક ઉપર 2-3 વિદ્યાર્થીઓ ભેગા થઈને ડિસ્કશન કરે, આનું આમ કેમ, પછી એને યાદ રહી જાય. ડિસ્કસ કરી દીધું એટલે યાદ રહી ગયું. ઘણા લોકો રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે ઊંડો વિચાર. એક જણો 10 ફૂટના ખાડામાં બેઠા વિચારતો હતો, કેમ આ શું કરો તમે? તો કે હું ઊંડો વિચાર કરું. એક જણો 50 માળની બિલ્ડિંગ ઉપર બેઠો વિચાર કરો, અહીં હું વિચારે છે? હું બહુ ઊંચા વિચાર કરું છું. રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે કે ઊંડા વિચાર, ડીપ, એ ટોપિકની અંદર કરી જવાની વાત છે. એવી રીતે કરે તો એને યાદ રહે. બધાની રીત જુદી જુદી છે. 1 2 3 4 5 6 રીત અહીં બતાવી છે. કોઈ સાંભળે છે યાદ રહી જાય છે, કોઈ ડિસ્કશન કરે છે યાદ રહી જાય છે, કોઈ રિફ્લેક્ટિવ થિંકિંગ, કોઈ ડાયાગ્રામ બનાવે છે, કોઈ ફ્લો ચાર્ટ બનાવે છે, કોઈ લખીને યાદ રાખે છે. બધાની સિસ્ટમ અલગ અલગ છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય. તારે ઓળખવાની છે વિચ સ્ટાઇલ સૂટ્સ યુ, તારને કઈ સ્ટાઇલ ફાવે છે. બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ. અલગ અલગ સબ્જેક્ટ માટેની બેસ્ટ સ્ટાઇલ કઈ છે એ તારે ઓળખવાની છે. આઈડેન્ટિફાય એટલે ઓળખો. ફોર એક્ઝામ્પલ, તું રાઇટ એન એસે, એક એસે લખો છે, રાઈટ? સો યુ બ્રેઇનસ્ટોર્મ એટલે કે ઘણા બધા આઈડિયા તારે વિચારવાના છે કે નિબંધ વિશે શું લખી શકાય, નિબંધને રિલેટેડ, નિબંધની આસપાસના કેટલા બધા ટોપિક લઈને ઉખડી લેવાના છે. એને બ્રેઇનસ્ટોર્મ કહેવાય. બ્રેઇનસ્ટોર્મ એટલે કે જાણે બ્રેઇનની અંદર વિચારોનું જાણે તોફાન આવી ગયું. મતલબ એને લગતું બધું જ વિચારી નાખવું, એને બ્રેઇનસ્ટોર્મ કહેવાય. કેટલા બધા આઈડિયા વિચાર્યા તમે. અને ક્રિએટ વેબ, જાણે કરોડિયો ઝાડુ બનાવે ને એવા આઈડિયાસ. આનો વિચાર આવ્યો, આ વિચાર આવ્યો, આ વિચાર આવ્યો, આ બધું લખી નાખો બુકની અંદર, 2 પેજની અંદર.
પછી એને અરેન્જ કરો આઈડિયાઝને લોજિકલી, કે પેલા આ મારે આ લખવું જોઈએ, પછી 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 શરૂઆતની અંદર બહુ ધીમું પડે. પછી તમે રોજે આવી રીતે ટેવાઈ જાઓ વિચારવાથી, તો પછી ઇઝી થઈ જાય તમારા માટે. પણ પછી ફોલોડ બાય એટલે કે શું ફોલો કરવાનું તમારે, એના પછી શું કરવાનું, ફોલોડ બાય એટલે નેક્સ્ટ આઈડિયાઝને પછી લોજિકલી તર્કથી, વિચારોથી, કે મારે પહેલા આ નિબંધમાં આ આઈડિયા લખવું જોઈએ, પછી આ લખવું જોઈએ, આ ક્રમ ગોઠવવાનો. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, પછી એને મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે અર્થપૂર્ણ વાક્યોમાં મૂકી દેવાના. થઈ ગયું નિબંધ તમારો તૈયાર. આ એક સિસ્ટમ થઈ. બાય ડુઈંગ સો, આવી રીતે જો તમે કરો છો, યુ આર એડપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. તો એક કરતાં વધારે લર્નિંગ, શીખવાની સ્ટાઇલ, એને તમે એડોપ્ટ કરશો, એટલે કે અપનાવી લેશો, તમારા જીવનમાં ઉતરી જશે, તમારા માઇન્ડની અંદર, તમારા હાર્ટની અંદર ઉતરી જશે. ધેટ હેલ્પ્સ, જે તમને મદદ કરશે રિમેમ્બર એટલે યાદ રાખવામાં, ફોર લોંગર ડ્યુરેશન, લાંબા સમય સુધી એ વસ્તુ તમને યાદ રહેશે. કારણ કે તમે એને જ્યારે વિચારી, ત્યારે કેટલા બધા ટોપિકને તમારી સામે તમે બુકમાં લખ્યા, પછી એને ગોઠવવા માટે પાછું વિચાર્યું, પછી એના અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે પાછું વિચાર્યું, તમે ટોપિકની અંદર ઓલરેડી ઘૂસી ગયા. લોંગ ટાઈમ સુધી એ ટોપિક યાદ જ એને ભૂલાતો હશે વાકા? ના. રિપિટેશન કહેવાય આને. રિપિટેશન, રિપિટેશન, રિપિટેશન. કોઈ પણ વસ્તુ રિપિટેશન, રિપિટેશન, રિપિટેશન. બીડીપી વાળો બીડીપી મૂકી ન શકે. કેન્સર થઈ જાય તોય ના મુકાય બીડી, એવી બીડી અંદર ઘૂસી જાય. આપણે આવું બીડી જેવું રિપિટેશન કેમ નથી કરી શકતા? દારૂડિયો દારૂનું જેમ રિપિટેશન કરે છે, રાજકારણીઓ ખોટું બોલવાનું જેમ રિપિટેશન કરે છે, પછી સાચું એને ખોટું બોલાઈ જતું હોય. થોડો સમય એને બોઇલ જ રાખવાનું, થોડા સમય એને બોઇલ જ રાખવાનું, થોડા સમય એને બોઇલ જ રાખવાનું, થોડા સમય એને ચેક કરતા રહેવાનું, થોડા સમય એને જોતા જ રહેવાનું, થોડા સમય એને સામે લઈ આવવાનું છે. જાય જ નહીં, ભૂલાય ક્યાંથી? That will help you by in improving retention. આનાથી યાદ શક્તિ વધશે. And Bharat, now stop taking brain tonics. અને બ્રેઇન ટોનિક્સ મગજમાં યાદશક્તિ વધે એના માટે જો ટોનિક એટલે કે દવા, એટલે કે જે કંઈ પણ સિરપ લેતો હોય બંધ કરી દે. They simply do not work anyways. એ કંઈ મદદ નથી કરવાના. ભરત હવે બોલે છે, વાવ, that sounds great. એ બહુ સારી વાત છે. I wasn't aware of it. મને આના વિશે ખ્યાલ નહોતો, એટલે કે હું આ બાબતે અવેર એટલે કે જાગૃત નહોતો, મને એ ખબર જ નથી કે આવું કરાય. થેન્ક યુ સર, તમારો આભાર. હવે ઓડિયન્સમાંથી એક વાલી ઊભા થાય છે. હેલો ડોક્ટર મિસિસ શેલત, આમને કહે છે, આ સાંભળે છે ઉભા સ્ટેજ ઉપર. હેલો ડોક્ટર મિસિસ શેલત, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. આ છે વિરાજ ત્રિવેદી કરીને એક લેડી. માય સન, એનું નામ છે, એના સનનું નામ છે શાલિન. શું નામ છે? શાલિન. કયા ધોરણમાં છે? 9મા ધોરણમાં છે. He spends too much time in playing games and watching TV. એ રમવામાં અને ટીવી જોવામાં જ ટાઈમ સ્પેન્ડ કરે છે, એટલે કે ગાળે છે. મતલબ આખો દી રમ્યા રાખે છે, ટીવી જોયા રાખે છે. એન્ડ બીકોઝ ઓફ દેટ, એના લીધે his study suffers. એનું ભણવાનું બગડે છે. સફર થવું એટલે બગડવું. એનું ભણવાનું બગડે છે. What would you advise him? તમે એને શું સલાહ આપશો? At this juncture. જંક્ચર એટલે થાય આ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર તમે એને શું સલાહ આપશો? કોણ પૂછે છે? વિરાજ ત્રિવેદી મિસિસ. કોને પૂછે છે? ડોક્ટર મિસિસ શેલતને. હવે તમે એને શું સલાહ આપશો? એટલે હવે સલાહ આપે છે ડોક્ટર મિસિસ શેલત. સ્ટેજ ઉપર બેઠા છે, સામે બધા વિદ્યાર્થીઓ બેઠા છે, ડાયસ ઉપરથી સલાહ આપે છે. ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? તમારો છોકરો અહીં હાજર છે? આ રહ્યો. એટલે મિસિસ ત્રિવેદી પોઈન્ટ કરે છે, આંગળી ચીંધે છે, ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ. આ રહ્યો, આ છોકરો મારી બાજુમાં જ બેઠો છે. એટલે ધ્યાનથી સાંભળે છે એ છોકરો શાલિન. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. It is quite normal એટલે કે એકદમ નોર્મલ છે at this age, 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. To get tempted એટલે કે રસ આવવો, અંદરથી ખેંચાઈ જવું, રમવામાં, ટીવી જોવા તરફ જ ખેંચાવું, એ આ ઉંમરમાં નોર્મલ હોય છે. સીધી વાત છે. બધાને ઈચ્છા, છોકરાઓને, નાના બાળકોને એમ જ થાય કે રમીએ ટીવી જોઈએ, ભણવાનું કોને કોઈ કાકા ન ગમતું હોય. બરાબર.
એમ જ થાય કે રમિયન ટીવી જોઈએ રમિયન. However, there should be a time limit for the same. પણ એમાં એક ટાઈમ લિમિટ હોવી જોઈએ. શું હોવું જોઈએ? ટાઈમ લિમિટ. રમવાની, ભણવાની બધું કરવું તો જોઈએ, રમવું જોઈએ, ટીવી જોવું જોઈએ, ભણવું જોઈએ જ ને. બધાની એક ટાઈમ લિમિટ હોય ને. લિમિટ મેરે એવું કે ને એમ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, આ ડૉક્ટર નિશી શેલત કહે છે, મને પર્સનલી વ્યક્તિગત હું શું ફીલ કરું છું, ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન્સ. અવોઇડન્સ એટલે કે ટાળવું, દૂર રહેવું. ગેમ્સ એટલે કે રમત ગમત અને ટીવીથી હાવ દૂર રહેવું. ઘરમાંથી ટીવી કાઢી જ નાખવું, રમત ગમતના મેદાનો બધા બંધ કરી દેવા, એ સોલ્યુશન નથી, એ કોઈ સમાધાન નથી. હે, ઇનફેક્ટ દેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. એ તો બહુ ખરાબ છે. ક્રુઅલ એટલે બહુ ખરાબ અને અનનેચરલ છે, કુદરતી પણ નથી. રાધર એના બદલે પેરેન્ટ્સ શુડ મેક શ્યોર દેટ, પેરેન્ટ્સને એવું શ્યોર કરવું જોઈએ, there is a balance, એક બેલેન્સ હોવું જોઈએ between study and play. રમવું અને ભણવું એ બેયનું એક બેલેન્સ હોવું જોઈએ, કે આટલો ટાઈમ ભણે, આટલો ટાઈમ રમે, બેલેન્સ જળવાવું જોઈએ. બધી જ વસ્તુ લિમિટમાં અને બેલેન્સમાં સારી છે. મને ભજીયા ભાવે, મતલબ હું 5 કિલો ખાઈ જાઉં, મારી શું હાલત થાય, અંદરથી જઠર ને બધું બહાર આવીને મને 2 ઝાપટ મારે કે ટોપા. આના માટે અમે અંદર છીએ. લિમિટમાં, બેલેન્સમાં હોય બધું. ગેમ્સ છે, મ્યુઝિક છે, એન્ટરટેનમેન્ટ એટલે કે મોજ મજા છે, ક્વાઇટ એટલે કે બહુ જ એસેન્શિયલ એટલે કે જરૂરી છે. શેના માટે? ફિઝિકલ એટલે કે શારીરિક અને મેન્ટલ એટલે કે માનસિક હેલ્થ માટે, તંદુરસ્તી માટે. રમતો જરૂરી છે, મ્યુઝિક સંગીત એ જરૂરી છે, એન્ટરટેનમેન્ટ એટલે કે આનંદ માણવો એ પણ જરૂરી છે. શારીરિક રીતે જરૂરી છે, માનસિક તંદુરસ્તી માટે જરૂરી છે. The help produce stress, reduce એ સ્ટ્રેસ એટલે કે તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. રિડ્યુસ એટલે ઓછું કરવું, સ્ટ્રેસ એટલે તણાવને ઓછો કરવામાં એ બહુ મદદ કરે છે. એટલે હવે એક બીજી આ બેન બોલે છે, હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. કોણ છે? સુહાની મહેતા છે મેડમ. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. એ શ્યોર નથી, એને ખબર નથી કે આ પ્રશ્ન એને કોને પૂછાય, કઈ ખબર નથી એને. આઈ એમ ફેસિંગ એ ડિફરન્ટ પ્રોબ્લેમ. મને એક ડિફરન્ટ એટલે કે જુદી જ પ્રકારનો પ્રોબ્લેમ ફેસ કરું છું, સામનો કરી રહી છું. માય ડોટર, આઈની ડોટર બાજુમાં બેઠી છે, સિમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ. લાગે છે, સિમ્સ ટુ એટલે લાગે છે, મારી ડોટર એન્જોઈંગ એટલે કે એન્જોય કરતી હોય, એનું ભણવાનું એન્જોય કરતી હોય એવું મને લાગે છે, કે એને ભણવામાં રસ આવે છે, મજા આવે છે, આનંદથી ભણે છે. બટ હાર્ડલી એટલે કે ભાગ્યે જ શેર્સ એનીથિંગ on what happens at school and her studies. પણ એ સ્કૂલમાં શું બને છે એ પણ એટલે બધું, ભણવામાં એને શું થાય છે એ ઘરે આવીને મારી સાથે કે એના પપ્પા સાથે કે દાદા દાદી સાથે કે ભાઈ બહેન સાથે કોઈની સાથે ભાગ્યે જ કંઈક શેર કરે છે. મતલબ શેર કરતી જ નથી કંઈ, કે સ્કૂલમાં શું થયું, કે મારા ટીચરે શું ભણાવ્યું, કે એક્ઝામ હતી, માર્ક્સ આવ્યા, શું વાતો થઈ, ક્યારે કંઈ મૂંઝાતા હોય, કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ શેર ના કરે. ભણવાનું એને ગમતું એવું લાગે છે પણ શેર કાંઈ કરતી નથી. ઘરે આવીને સ્કૂલની કોઈ વાત કરતી નથી, એના ભણવા વિશે કોઈ વાત ના કરે. એઝ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ આસ્ક હર, અમે પેરેન્ટ તરીકે, એઝ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ આસ્ક હર, અમે કોશિશ કરીએ છીએ ને પૂછીએ કે બેટા શું થયું, કેમ છે, સો મેની ટાઈમ્સ, ઘણી બધી વાર. બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પણ એ ટાળે ચર્ચા કરવાનું સ્કૂલનું. ઘરે કાંઈ ચર્ચા કરવાનું, મમ્મી એ સ્કૂલનું તારે કાંઈ મને નહીં પૂછવાનું, ના જ પાડી દે, વાત જ ના કરે, આગળ ત્યાં વાત વધારે. એ વળી શું, સ્કૂલ વિશેની કોઈ પણ ડિસ્કશન ઘરે કરવાની ના પાડી દે છે. એટલે હું મૂંઝાયેલી છું કે આ પ્રશ્ન મારે કોને પૂછવું. એટલે અનુજ ભટ્ટ જે હતા એન્કર એ ઊભા થયા. આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડોક્ટર મેકે.
આપણે ડોક્ટર મેકે છે એડિનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન હતા ને, એને આપણે કન્સલ્ટ કરવા જોઈએ, એની સલાહ લેવી જોઈએ. કન્સલ્ટ કરવું એટલે સલાહ લેવી. એઝ હી મસ્ટ હેવ ફેસ સિમિલર ક્વેશ્ચન્સ. એને પણ આવા પ્રશ્નો આવતા જ હશે. એને આવા પ્રશ્નોનો સામનો કર્યો જ હશે. મસ્ટ હેવ એટલે કર્યો જ હશે. ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. બ્રિટિશ પેરેન્ટ્સ તરફથી એમને આવા પ્રશ્નો આવ્યા જ હશે. કારણ કે આપણે અહીંયા આવા પ્રશ્નો આપતા હોય તો એ લોકો તો હાવ પ્રાઇવસી લાઈફ જીવવા પાડે છે વિદેશીઓ તો. Don't ask me more anything about my school and university and college. This is my personal and private life. Don't ask anything. એટલે બ્રિટિશ ઇંગ્લેન્ડના માતા પિતાઓ આવા પ્રશ્નો પૂછ્યા જશે કે એટલે ઓનલાઈન આવી ગયા ડોક્ટર મેં કીધું. થેન્ક યુ અનુષ. આઈ હોપ આઈ એમ ઓડિબલ. હું આશા રાખું કે મારો અવાજ તમને આવતો હશે. ઓડિબલ એટલે સંભળાય એવું છું. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓર ધેર. મારો અવાજ ત્યાં આવતો હશે ને હું બોલું છું એ તમને સંભળાતો હશે. એન્ડ યસ, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. મને આ ક્વેશ્ચન ગમ્યો. તમે આવો કોઈ પ્રશ્ન કરો. બધા વિદ્યાર્થીઓ બેઠા છે. ઓનલાઈન મોટું પ્રોજેક્ટર ટીવી છે અને એમાં ડોક્ટર બોલે છે, બધાને સંભળાશે. હવે શું કહે છે? ઇફ શેરિંગ ઇઝ મિસિંગ. શેરિંગ મિસિંગ છે એટલે કે નથી કરતા કોઈ શેર. બાળકો પોતાની સ્કૂલની કે કાંઈ પણ રમતગમતની કે ભણવાની કોઈ વાત શેર નથી કરતા તમારી સાથે, તો બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. તો બાળકો અને પેરેન્ટ્સ બંને જવાબદાર છે. બોથ આર રિસ્પોન્સિબલ, જવાબદાર છે. શેરિંગ ઇઝ અ ગ્લુ. શેરિંગ છે ને એક ગ્લુ છે, ગુંદ છે, ફેવિકોલ છે. ધેટ બાઇન્ડ્સ, જે તમને બાંધી રાખે છે, જોડી રાખે છે, ચિપકાવી રાખે છે ફેમિલીની સાથે ટુગેધર. એક ફેમિલી તરીકે તમારું જોડાણ ફેવિકોલ એ શેરિંગ છે. તમે એકબીજા સાથે બધી વાત શેર કરો. ખાલી એમ નહીં કે બાળકો જ પોતાની વાત અમારી સાથે શેર કરે. એઝ અ પેરેન્ટ્સ તમારે પણ તમારી સાથે ઓફિસમાં, બિઝનેસમાં, ઘરે શું બન્યું એ પણ તમારે એ રીતે એને ગળે ઉતરે એવી રીતે અને એવી વાતો શેર કરવી જોઈએ. ખાલી એ જ બધું મને કહેતો હોય તો ઇનકમિંગ થઈ ગયું, આઉટ ગોઈંગ જ આવવું જોઈએ. બે વસ્તુ શેર થાય. જનરલી એડોલસન્ટ્સ એટલે કે ટીનેજર લોકો, 12-13 વર્ષથી લઈને 19-20 વર્ષના વિદ્યાર્થીઓ, એટ ધીસ એજ, આ ઉંમરે ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર. એને શેર કરવું ગમે નહીં, અનકમ્ફર્ટેબલ ફીલ થાય, અસહજ લાગે, કમ્ફર્ટેબલ ફીલ ના થાય કે આવી વાતો કે આ પ્રશ્ન કે આવું સાંભળ્યું મેં, આ કેમ શેર કરવું? ખીજાશે તો, પછી બીજી વાર સ્કૂલમાં નહીં જવા દે તો. ઘણા બધા એના મૂંઝવણ હોય છે. ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ્સ. લાઈફ એટલે લાઈફનું બહુવચન છે. એમની લાઈફમાં શું બને છે એની ડિટેલ્સ શેર કરતા એને થોડું અસહજ ફીલ થાય. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. આપણે આ વસ્તુ કન્સિડર કરવી જોઈએ, ધ્યાનમાં લેવી જોઈએ પેરેન્ટ તરીકે. ડિસાઇડ કરવું જોઈએ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. એનો એ જે શેર કરે એના પ્રત્યે આપણો રિસ્પોન્સ સારો જવો જોઈએ. આ મેં કે છે અવર નેગેટિવ રિસ્પોન્સ. જો એને કંઈક વાત શેર કરીને એમાં આપણે નેગેટિવ રિસ્પોન્સ આપ્યો હોય, એને ખીજાવા માંડ્યા, બે ફટાકા મારી દીધા, આજથી કાલથી તારે અઠવાડિયા માટે સ્કૂલ બંધ, મતલબ નેગેટિવ રિસ્પોન્સ આવ્યો, એનાથી ડિસ્કરેજ થશે. મતલબ એની હિંમત ડાઉન થઈ જશે, પ્રોત્સાહિત નહીં થાય. However, children must read and intention of parents. બાળકોએ પણ ખાસ વાંચવું જોઈએ કે પેરેન્ટ્સનો ઇન્ટેન્શન, હેતુ શું છે મને ખીજાવાનો, મને કહેવાનો. શું કામ મને મારું એ મારી સેફ્ટીનું વિચારે છે, એ મારું ભલું વિચારે છે. આવું વિદ્યાર્થીઓ પણ વિચારવું જોઈએ. અને વાલીઓએ પણ એમને ખીજાવવું ના જોઈએ. તરત કોઈ એક્શન ના લેવી જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ બાળકોને. તો બાળકોએ પણ સામે વાલીઓને સમજવાની કોશિશ કરવી જોઈએ કે આ વસ્તુની એ ના પાડે છે, શું કામ ના પાડે છે, એની પાછળનો એનો ઇન્ટેન્શન, એનો હેતુ શું છે, માતા પિતાનો, મારા મમ્મી પપ્પાનો એ હેતુ એમને પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ અ સિરિયસ પ્રોબ્લેમ. કાંઈ શેર જ નહીં કરવું એનો મતલબ એમ તમે સિરિયસ પ્રોબ્લેમ તરફ જઈ રહ્યા છો. એ સીધો મોટો બોમ્બ ફૂટવાનો છે, સીધો મોટો ફડાકો ફૂટવાનો છે જો કાંઈ શેર નહીં કરો તો.
અનુષ કહે છે થેન્ક યુ ડોક્ટર મેકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમે કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાળકોએ પણ માતા પિતાનો હેતુ સમજવો જોઈએ, કે ઈરાદો સમજવો જોઈએ કે શું કામ પૂછે છે, શું કામ એ બધું જાણવાની કોશિશ કરે છે, શું કામ એની સૂચનાઓ અમુક ના પાડવું, અમુક હા પાડવું, એની પાછળના કારણો જાણવાની કોશિશ કરવી જોઈએ. સંપૂર્ણ છૂટછાટ આપણને હેરાન કરી દે. એટલે ડોક્ટર મેકે કહે છે ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુષ, બસ પેરેન્ટ સાથે અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરવું, વાતચીત કરવી એ મારા માટે હંમેશા પ્લેઝર, આનંદની વાત છે. હંમેશા મને આનંદ આવે. માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને મારી બેસ્ટ વિશિસ, શુભેચ્છાઓ. હેવ અ બ્રાઇટ ફ્યુચર હેડ. તમારું બધાનું ભવિષ્ય તેજસ્વી થાય એવી શુભેચ્છાઓ. એવી એને છેલ્લે શુભેચ્છાઓ આપી અને બધાને બાય બાય કહી દીધું. હવે અનુષ કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ સ્ટુડન્ટ. હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછશે. સ્ટુડન્ટ 1, આ છોકરી પ્રશ્ન પૂછે છે. હવે સર, maybe I am feeling hungry. કદાચ મેબી એટલે કદાચ લગભગ I am feeling hungry. મને અત્યારે બહુ ભૂખ લાગી છે. રાઈટ નાઉ, એટલે અત્યારે જ. બીકોઝ માય પેરેન્ટ્સ, કારણ કે મારા મમ્મી પપ્પા ડોન્ટ અલાઉ મી ટુ ઈટ વોટ આઈ એન્જોય. જે મને ભાવે છે એ ખાવા નથી દેતા. ડોન્ટ અલાઉ એટલે ના ક્રિયા કરવા ના દેવી. મને જે ભાવે છે એ ખાવા નથી દેતા. અત્યારે મને ભૂખ લાગી છે. આવો પ્રશ્ન ઓડિયન્સ વચ્ચે પૂછવો, હિંમત જોઈએ. 50 જણા વચ્ચે તમે એમ કહો મારા મમ્મી પપ્પા મારે જે ખાવું છે ખાવા જ નથી દેતા, અત્યારે મને ભૂખ લાગી છે, શું કરવું? અનુષ્કા, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. આ પ્રશ્ન ડાયટિશિયન માટે છે, એટલે કે મંજુ શ્રોફ ડોક્ટર હતા ને એમના માટે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ? તું પેલા કે તને શું ભાવે છે વધારે, એન્ડ ટેલ યુર નેમ ઓલ્સો, તારું નામ પણ કે. એટલે અહીંયા જો એ વિદ્યાર્થી છે, માય નેમ ઇઝ પ્રિયાંશી. શું નામ છે મારું? પ્રિયાંશી. મેડમ, આઈ લવ પિઝા ભાવે છે વિથ ડબલ ચીઝ. એક લેયર ચીઝનો, એના ઉપર બીજું લેયર. પિઝા મને બહુ ગમે છે. આઈ લવ પિઝા. ડાય ફોર દાબેલી. દાબેલી માટે તો હું મરી જાઉં. વિથ બટર એન્ડ ચીઝ. દાબેલીમાં પાછી બટર ને ચીઝ ભરી ભરીને નાખવાના. અને બર્ગરના તો મને સપના આવે છે, ડ્રીમ ફોર બર્ગર. અને મારો ફેવરિટ પાસ ટાઈમ શું ખબર છે? નવરી હોય ત્યારે હું કરતી હોય ક્રન્ચી વેફર્સ. વેફર ખાધે રાખવાની. ક્રન્ચી એટલે કડક આવે ને, અવાજ આવે એવી. હવાઈ ગયેલી હતી. અને કોલ્ડ ડ્રિંક, હાર થમ્સ અપ કે પેપ્સી કે કોકા કોલા કે પછી ઘણા બધા હવે તો આવે છે. આવું બધું મને ભાવે છે. આમાં એકે સારું છે? તમને આમાંથી રસ હશે જ. બટ માય મોમ સર્વ્સ મે હોસ્પિટલ ખાના. મારી મમ્મી મને હોસ્પિટલમાં જે ડોક્ટર કે એવું ખાવાનું આપે છે, દાળ ભાત ને શાક રોટલી ખીચડી કઢી, એને હોસ્પિટલ ખાના કહેવાય. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ? કોઈ રિલેશનલ સંબંધ છે ભણવાને અને હું જે ખાઉં છું એને કઈ સંબંધ ખરો? આઈ રિયલી વન્ડર. મને આશ્ચર્ય થાય છે, આને શું લેવા દેવા? સલામ ઠોકવી પડે, આ બહુ પ્રશ્ન થાય. એટલે ડોક્ટર શ્રોફ, પ્રિયંશી, યુ લુક રિયલી ફૂલી. તું દેખાય જ છે એવી કે તને ખાવાની બહુ ઈચ્છા થતી હોય એવું. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી. એટલે તારા જે એક્સપ્રેશન મને ગમ્યા. ભણવાને ખાવાને કઈ સંબંધ છે? આઈ લવ પિઝા, ડાય ફોર દાબેલી. ગમે મને, બધું બરાબર છે. યસ, there is a direct relation between the food you eat and the activities your brain via metabolism. સીધો સંબંધ છે. તું જે ખાય છે એને અને તારું બ્રેઇન જે એક્ટિવિટી કરે છે એને. બ્રેઇન એટલે મગજ, મન. એ જે પ્રવૃત્તિ કરે છે એને અને ખાવાને સીધો સંબંધ છે. વાયા મેટાબોલિઝમ. અંદર શરીરની અંદર જે એનર્જી, ઉર્જા ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે, મોટા મેટાબોલિઝમ છે, એને સીધો સંબંધ છે. હેવી ફૂડ ખાવ તમે, દાબેલી, પિઝા,
પાઉંભાજી, બર્ગર ને, ડબલ ચીઝ ને, 3 પનીર ને, 4 ચીઝ, એ શું કરે છે? બ્લડ ફ્લોને ડાયરેક્ટ કરે છે, વહાવે છે ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણી પાચન ક્રિયાઓ થાય ને એ બાજુ બ્લડ ફ્લોને મોકલે, લોહીના પ્રવાહને એ બાજુ મોકલે, પેટ બાજુ. એનું પરિણામ એ આવે કે સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી, મગજની એક્ટિવિટી આપણી હાવ સ્લો કરી દે. હેવી ફૂડ, કારણ કે બધું બ્લડ, બધું જ લોહીનો ફ્લો પાચન ક્રિયા તરફ જાય, એટલે મગજમાં જે લોહી પહોંચવું જોઈએ, એમાં જે પ્રવૃત્તિ થવી જોઈએ, હાવ સ્લો થઈ જાય, કારણ કે લોહી એ બાજુ ઓછો વહે છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, તને ઊંઘ આવવાનું શરૂ થશે. લેઝી, આળસ આવવાનું શરૂ થશે. ડ્રાઉઝી, ઝોંકા આવવાનું શરૂ થઈ જશે. આફ્ટર ઇટિંગ હેવી મિલ્સ, ભારે ખોરાક પછી આ થાય. હેવી મિલ્સ એટલે ભારે ખોરાક ખાધા પછી ઊંઘ આવે, આળસ થાય, ઝોંકા આવે, એ ઊંઘ આવી એવું થાય. Doesn't this affect your studies? આનાથી શું તારું ભણવાને અસર નથી થતી? અફેક્ટ અસર થાય જ. અલ્ટિમેટલી આખરે યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. તારે ભણવા માટે એક્ટિવ બ્રેઇનની જરૂર છે. એક્ટિવ બ્રેઇન જોઈએ ભણવા માટે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ, ફેટી એટલે કે જેમાં ફેટ તત્વો વધારે છે, એવા ખોરાક તરફ જવા કરતા પ્રિફર એટલે કે પસંદ કર ટુ ટેક લાઇટ, હળવો ખોરાક, ઇઝી ટુ ડાયજેસ્ટ, જલ્દીથી પચી જાય એવો ખોરાક ખાવાનું પસંદ કર. વિથ ઇનફ ઓફ સૂપ, સૂપ લઈ શકાય, ઇનફ પૂરતો સૂપ પી શકાય, જ્યુસ પી શકાય, દાળ ખાઈ શકાય, મિલ્ક દૂધ પી શકાય, છાશ કે લસ્સી પી શકાય, બટર મિલ્ક મતલબ છાશ લસ્સી ખાઓ, મોજ કરો, એમાં કોઈ વાંધો જ નથી. બધો હળવો અને તરત પછી એવો ખોરાક છે, ખીચડી આ તે બધું. ઇટ રો વેજીટેબલ્સ, રો એટલે કાચા, કાચા વેજીટેબલ ખાઓ, ફ્રૂટ ખાઓ, બહુ ખાઓ, કેમિકલ વગરના, ઓર્ગેનિક. ડુ નોટ ઓવર ઇટ, પણ વધારે પડતું ના ખાઓ. સફરજન પછી 2 કિલો હાઈ સુધી ખાઈ જાઓ, વિટામિન એ અહીંથી નીકળે. હું છે પણ હવે જે ઝાડ સફરજન ઉગાડ્યો ને ઝાડે આવે, હું ઝાડે. ઓવર ઇટ કોઈ પણ વસ્તુ નહીં, લિમિટમાં બધું. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ, હેલ્થ માટે સારું નથી ઇન લોંગ રન. લાંબા સમયે ઓવર ઇટિંગ હેલ્થ માટે જરાય સારું નથી, તંદુરસ્તી માટે. રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ લાઇટ બીકમ્સ બ્રાઇટ. જે વિદ્યાર્થીઓ લાઇટ એટલે કે હળવું ખોરાક ખાય છે, બીકમ્સ બ્રાઇટ એ તેજસ્વી થાય છે. ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. જે હળવો ખોરાક ખાય છે એ તેજસ્વી થાય છે, કારણ કે એનો બધો લોહીનો ફ્લો મગજ તરફ હોય છે, બહુ એક્ટિવ હોય છે. હવે એના પછીનો જે પ્રશ્ન છે એ છે ડોક્ટર મંસૂરી સર એને પૂછે છે, અને આ છે કંદર્પ પૂછે છે. વિદ્યાર્થી 2 સ્ટુડન્ટ 2 નો પ્રશ્ન છે. આઈ રીડ સમવેર ધ ટ્યુન અપ ઓફ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? હવે આ ટોપિક જે છે ને પાઠનું એ છે કે મેં ક્યાંક વાંચ્યું હતું, આઈ રેડ સમવેર, ભૂતકાળ છે, કે ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટે તૈયાર થઈ જાઓ. આનો અર્થ શું થાય મને સમજાવો, કે ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ, તમારી સેલ્ફને ટ્યુન અપ કરવાનું પરીક્ષા, બોર્ડની પરીક્ષા માટે, એનો અર્થ શું થાય સમજાવો. આ વિદ્યાર્થી પૂછ્યું, એનું નામ છે કંદર્પ, આમને પૂછે છે. એટલે ડોક્ટર મંસૂરી જવાબ આપે છે, ડિયર યુ સીમ ટુ બી ઇન 10th or 12th. સીમ એટલે લાગુ, તું 10માં 12માં હોય એવું લાગે છે. ટ્યુન અપનો મતલબ થાય છે પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ, તૈયારી કરવી. તો એની માઇન્ડ અને બોડી, મગજને અને શરીરને બેયને તૈયાર કરવા ફોર અ પર્ટિક્યુલર એટલે કે ખાસ પ્રકારના ટાસ્ક એટલે કે કામ માટે. ખાસ પ્રકારના કામ માટે માઇન્ડને અને બોડી શરીરને તૈયાર કરવા, એને કહેવાય ટ્યુન અપ. મ્યુઝિક હારે અહીં લેવા દેવા નથી. વેન ઇટ કમ્સ ટુ અ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, જ્યારે પરીક્ષા માટે ટ્યુન અપ શબ્દ આવે, યુ નીડ ટુ નો, ત્યારે તારે એટલું તો જાણી જ રાખવું જોઈએ હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. તારું શરીર અને માઇન્ડ એટલે કે મગજ
એ બે હાર્મની એટલે કે એક સાથે તાલમેલથી કઈ રીતે કામ કરે. એ મગજ હાલતું શરીર સાથ ના આપે, શરીર ચાલતું મગજ સાથ ના આપે, તો એ વિખાઈ ગયો કહેવાય તાલમેલ. હાર્મની વિખાઈ ગઈ એની. એ બે એકજૂટ થઈને સાથે સાથે કઈ રીતે કામ કરે, એક તાલ મિલાવીને કઈ રીતે કામ કરે એ જાણવું જોઈએ. યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ્સ. તારી અંદર કેટલા પોઝિટિવ પોઈન્ટ્સ છે એ પહેલા જાણી રાખવાના. એ તું મોડે સુધી વાંચી શકે છે, કલાકો સુધી બેસી શકે છે, ઇઝીલી સમજી શકે છે, લખી શકે છે સ્પીડમાં, બધા જે પોઝિટિવ પોઈન્ટ હોય. અને વીકનેસીસ એટલે નબળા પોઈન્ટ, નેગેટિવ પોઈન્ટ એ પણ જાણી રાખવાના. એ પહેલું કામ આ કરવાનું. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર ટુ. 1-2 અઠવાડિયા સુધી તો પહેલા તો ઓબ્ઝર્વેશન ચાલવું જોઈએ. નિરીક્ષણ કરો તમારી જાતનું 1-2 અઠવાડિયા સુધી કે મને શું ફાવે છે, શું નથી ફાવતું, કેવી રીતે યાદ રહેશે, કેવી રીતે યાદ નથી રહેતું, આ બધું કોણ કરવા બેસે. એન્ડ ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ્સ. તમારી જે શક્તિઓ છે, તમારા જે પોઝિટિવ પોઈન્ટ્સ છે એ તમારી એસેટ્સ છે, એટલે તમારી સંપત્તિ છે. તમારા બધા જ પોઝિટિવ પોઈન્ટ તમારી સંપત્તિ છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ. તમારી જે નબળાઈ છે એના ઉપર બહુ ના વિચાર કરો. બહુ વિચાર નહીં કરવાનો અમારી નબળાઈ છે, ના નથી આવડતું, ના કાંઈ નથી સમજાતું, ગણિતમાં તો ડબ્બો છું, ડબ્બો, અંકલ કા ટીવી ડબ્બા. એના વિશે બહુ ના વિચારો. નબળાઈ હોય છે, નબળાઈઓ ખાઈ જશે તમને. એના કરતાં પોઝિટિવ જે છે અણી એની કાંટો છે એની નીકળે છે. એ બુઠ્ઠું છે એ બાજુ બહુ ના જાઓ. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ દેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ. તમારી જે શક્તિઓ છે, પોઝિટિવ પોઈન્ટ્સ છે, એ તમને પરીક્ષામાં મદદ કરશે. પરીક્ષાઓમાં કોપ કરવામાં, મતલબ પરીક્ષાને મેનેજ કરવામાં, પરીક્ષામાં આગળ વધવામાં, પરીક્ષામાં લખવામાં, બધે તમારી પોઝિટિવ પોઈન્ટ મદદ કરશે. સેકન્ડલી, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ. અત્યારે સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે તમારું શરીર અને મગજ બે ટ્યુન અપ થયેલું હોય, એના માટે તૈયાર હોય. આટલા વાગે સ્કૂલ જવાનું, આટલા વાગે આ લેક્ચર આવશે, આટલા વાગે રિસેસ આવશે, આટલા વાગે આ ભણશું, આટલા વાગે આ ભણશું. એના માટે માઇન્ડ અને બોડી તૈયાર હોય. બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામનો શેડ્યુલ એટલે કે ટાઈમ ટેબલ ના મળે ત્યાં સુધી તમારું શરીર અને માઇન્ડ સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે હાલતું હોય. પણ વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ શેડ્યુલ એટલે ટાઈમ ટેબલ શેડ્યુલ આવી જાય, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ. પછી તમારે નવું ટાઈમ ટેબલ બનાવવાનું બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારા એનર્જી લેવલ, ઉર્જાનું જે લેવલ હોય એના આધારે તમારે એક નવું ટાઈમ ટેબલ બનાવવું પડે. કોણ આ બોલે છે? ડોક્ટર મંસૂરી સાહેબ. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ યુ when your energy level is high. પહેલા તો તમારું ઉર્જાનું લેવલ, તમારી અંદર સ્ફૂર્તિનું લેવલ જ્યારે બહુ હાઈ હોય, ઊંચું હોય, સૌથી વધારે તમે સ્ફૂર્તિમાન ઉર્જામાં હોય એવો સમય પહેલા તો ગોતી કાઢવો પડે તમારે. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. પછી એ ટાઈમને તમારે તમારી પરીક્ષાના ટાઈમ સાથે મેચ કરવાનો. કારણ કે 1 મહિના પછી, 2 મહિના પછી જ્યારે પરીક્ષાની તારીખ આવે, પરીક્ષાનો જે ટાઈમ હોય સવારે 10:30 પરીક્ષા શરૂ થતી હોય, એ 10:30 તમે એવી પ્રેક્ટિસ કરેલી હોય, ખાલી આન્સર લખવાની પ્રેક્ટિસની વાત નથી થતી. તમારું ઉર્જાનું લેવલ 10:30 આખા 24 કલાકમાંથી બેસ્ટ એ 3 કલાકમાં તમે સારામાં સારી ઉર્જામાં હોય એવી રીતે તમારે મેચિંગ કરવાનું છે કે બોર્ડના પરીક્ષા શરૂ થવાના અઠવાડિયા પહેલાથી 10:30 થાય, સવારે 10 વાગે એટલે તમારી ઉર્જા ભરપૂર આવી જવી જોઈએ. 1 વાગ્યા, 1:30 વાગ્યા પછી ભલે ખાલી થઈ જાય. એ કરવાનું છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. રિલેક્સ થવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. તમારા બોડી અને માઇન્ડને ટ્યુન અપ કરવા માટે, મેચ કરવા માટે, પ્રિપેર કરવા માટે, તૈયાર કરવા માટે. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક. તમારે રિલેક્સ થવા માટેની ટેકનિક છે. પ્રાણાયામ કરી શકો તમે, અનુલોમ વિલોમ, યોગાસન કરી શકો, જુદા જુદા આસન કરી શકો, સ્ટ્રેચિંગ કરી શકો, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, હળવું જે આપણને ફોકસ કોન્સન્ટ્રેટ કરાવે એવા ઘણા બધા મ્યુઝિક યુટ્યુબમાં અવેલેબલ હોય, મ્યુઝિક સાંભળી શકો. ફિલ્મોના હિંસાવાળા દ્રશ્યો નહીં. ટેકિંગ અ વોક ઓફ અબાઉટ 10 to 15 minutes એટ a suitable time.
તમને જ્યારે ટાઈમ અનુકૂળ હોય, સુટેબલ હોય ત્યારે તમે 10-15 મિનિટ ક્યાંક કુદરતી વાતાવરણમાં ચાલો, એ પણ બહુ સારી વાત છે. એકાદી ગ્રીન ટી એટલે કે જે ચાય કોફી વગેરે પીતા હોય તો એ લઈ શકો તમે. આનાથી રિલેક્સ થવાય. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. મમ્મી પપ્પા સાથે કે મિત્રો સાથે વાતચીત કરવામાં પણ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો, એનો કોઈ વાંધો નથી, કરી શકાય. બરાબર. પછી મેન્ટેન અ ચીરફુલ મૂડ. મૂડ તમારો ચીરફુલ હોવો જોઈએ. હતાશ, નિરાશ, ચિંતા એવું ના હોવું જોઈએ. ચીર, જલસાવાળો મૂડ હોવો જોઈએ, એને મેન્ટેન રાખવા. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. ઉતાવળમાં કાંઈ કામ ના કરો, શાંતિ રાખો. વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારો બધાનો. મારી શુભેચ્છાઓ છે, તમે બધા ખૂબ આગળ. હવે અનુષ પાછા આવી ગયા છે. સ્ટુડન્ટ્સ ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ એન્જોય કર્યો? આટલું જ પૂછ્યું. બિગ રાઉન્ડ ઓફ અપ્લાઉઝ ફ્રોમ ધ ઓડિયન્સમાંથી બધા તાલીઓ વગાડવા માંડે. મજા આવી ગઈ. બસ ધીસ ટેલ્સ એ જે બધે તાલીઓ પાડી એના પરથી ખબર પડી ગઈ મજા આવી ગઈ. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. કન્ક્લુડ કરવું એટલે સાર કાઢવું. આપણે પ્રોગ્રામને હવે કન્ક્લુડ કરશું, પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે, પૂરો કરશું. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. અશક્ય છે કે આપણે શબ્દોમાં આ જેટલા બધા મહેમાનો હતા એનો આભાર માની શકીએ. શબ્દોમાં એક્સપ્રેસ કરવું, વર્ણન કરવું એ અશક્ય છે કે આપણે ગ્રેટિટ્યુડ એટલે કે આભાર માની શકીએ શબ્દોમાં. However, I am indeed thankful to all our guests. તેમ છતાં હું ખરેખર આભારી છું ઓલ ધ ગેસ્ટ, જે મહેમાનો આવ્યા, who made it convenient, જેણે બધું એકદમ સરળ બનાવી દીધું. ટુ સ્પેર ટાઈમ ફ્રોમ બિઝી શેડ્યુલ, એમના બિઝી વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આ પ્રોગ્રામને જેણે સરળ બનાવ્યું એમનો હું ખૂબ ખરેખર આભારી છું. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન્ડ અ લોટ. ખાલી વિદ્યાર્થીઓ જ નહીં, પેરેન્ટ્સને પણ ઘણું બધું ગેઇન એટલે કે જાણવા મળ્યું છે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ. જે ટિપ્સ આપી છે બધા એ ટિપ્સને આપણે હું આશા રાખું કે આપણે યાદ રાખી એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. અને જેટલું થઈ શકે એટલું આપણે એને ફોલો કરીએ, અનુસરીએ તો આપણી પરીક્ષાઓ સારી જશે. બેસ્ટ વિશિસ ટુ ઓલ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આનંદ વિહાર સ્કૂલ, થેન્ક યુ. બરાબર. સો આ પાઠ આખો અહીંયા પૂરો થઈ ગયો. હવે છેલ્લો પાઠ છે, એને આપણે મસ્તીથી, મોજથી અને જલસાથી વર્ડ ટુ વર્ડ ભણીશું, મસ્ત રીતે. પછી રિવિઝન તરફ જઈશું. સો સી યુ સૂન, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય ભારત, વંદે માતરમ.